માટે જોરદાર તાલીમ આપીશું. એનો એક ભાવ છે કે ભાઈ આ નોલેજ જે છે એ દરેકને મળે. હવે અહીંયા આપણી પાસે સમય કલાકનો જ છે, એટલે મારે આમ તો અમારા 3 કલાકથી લઈને આખા દિવસના લેક્ચર ચાલતા હોય આ જ વિષય ઉપર. શોર્ટમાં મારે તમને 1 કલાકનું આખું પીરસવાનું છે, એટલે કામના મુદ્દાઓને લઈશું અને ઝડપથી હું પતાવવાનો પ્રયત્ન કરીશ. પરિચય મારો આપું તો હું આમ તો સિવિલ એન્જિનિયર છું. લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી યોગનો અભ્યાસ કરેલો છે. ગાંધી આશ્રમ અમદાવાદમાંથી નેચરોપથીનો અભ્યાસ કર્યો છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો પણ મેં અભ્યાસ કર્યો છે. અને એન્જિનિયર તરીકે જે કામ કરવા જોઈએ અને પૈસા કમાવા પાછળ સમય આપવો જોઈએ એના બદલે ભણવા પાછળ વધારે સમય આપ્યો. અને યોગ, આહાર, નેચરોપથી આ બધાને ધ્યાનમાં લઈ છેલ્લે મેં એક આહારના યોગ નામનું યોગાહારનું પુસ્તક લખ્યું. એ પુસ્તકની માન્યતા આપણી યુએસએની આંતરરાષ્ટ્રીય હિન્દુ યુનિવર્સિટી છે અને અમદાવાદની લકુલિશ યોગ યુનિવર્સિટીએ માન્યતા આપી અને એના ઉપર અમે કોર્સ ચલાવીએ છીએ. ઓનલાઈન કોર્સ હોય છે, એટલે તમે ઘરે બેઠા પણ આ કોર્સ ભણી શકો. આજના સમયમાં આની બહુ જરૂર છે. એ હું વાતો કરીશ એટલે તમને ખ્યાલ આવશે. થોડું વોલ્યુમ અહીંયાથી વધારી દો. ઓકે, હા, વાંધો નહીં. આ બાજુ લો. હા, હવે આ સંસારમાં રહેતી કોઈ પણ વ્યક્તિ હોય એને આ 3માંથી એક તો સમસ્યા હોય, કાં તો આધિની હોય, કાં તો વ્યાધિ હોય, કાં તો ઉપાધિ હોય. એમાંથી કોઈ બચી ના શકે. બરાબર? આના ઉપર બહુ 1 કલાકનું લેક્ચર થઈ શકે, પણ આપણે એને અત્યારે સ્કીપ કરીએ છીએ. આ સમસ્યાઓ કેમ આવે, એમાંથી બચવું, શું કરવું, તો અહીંયા એક વાક્યમાં હું તમને બતાવું કે યોગશાસ્ત્ર કહે છે કે ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. બહુ નાનું વાક્ય છે, પણ આખી આ આધિ વ્યાધિને ઉપાધિ બધી સમસ્યાઓનું સમાધાન અહીંથી તમને મળી જાય. સમસ્યાઓ ઇન્દ્રિયોના કારણે છે અને આપણું મન જે છે ઇન્દ્રિયોનું ગુલામ થઈને જીવે છે, એટલે પ્રોબ્લેમ્સ આવે છે. પણ જો તમારું મન ઇન્દ્રિયોનો રાજા થઈને રહે તો સમસ્યા જ ના આવે. અને રાજા બનાવો કેમ, તો એનો ઉપાય અહીંયા આપ્યો છે કે ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. એટલે જો તમે શ્વાસને કંટ્રોલ કરવાનું શીખી લો, તમે રેગ્યુલર અત્યારે 1 મિનિટમાં 12થી 15-16 વાર શ્વાસ લો છો અને છોડો છો, પણ જો તમે એને કંટ્રોલ કરો અને ઓછા કરી નાખો, જેટલા શ્વાસ તમે દર મિનિટે ઓછા લઈ શકો નોર્મલ, એટલી ઇન્દ્રિયો તમારી કંટ્રોલમાં આવે તો તમે લોભ, લાલચ, મોહ, માયામાંથી છૂટો અને મોક્ષના માર્ગે આગળ વધી શકો. આ બહુ અદ્ભુત પ્રયોગ છે. તમે જો કરશો તો એના લાભ તમને ચોક્કસ મળશે. હવે આપણો વિષય પેલો છે એટલે આના ઉપર આપણે બહુ ચર્ચા નહીં કરીએ. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના હજારો ટીચરોને મેં આ વિષય ભણાવ્યો છે. હવે આ આપણને હેરાન ના કરો તો સારું. હા, અમારું અમદાવાદમાં એનડીએસ યોગ સેન્ટર ચલાવીએ છીએ. ત્યાં મારું આ પુસ્તકોની 25,000 કોપી ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. પછી એડીસી બેંકે 5,000 પુસ્તિકાઓ વેચેલી. આ આપણને ઝડપ નહીં કરવા દે. હા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 50,000 પુસ્તિકાઓ ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે. હા, તમે જરા એને ખાલી આગળનો એરો. હા, ત્યાંના સામે બેસજો, એટલે ત્યાંથી પકડશે. એની વચ્ચેની સીટમાં અહીંયાથી થશે. સીડી, હા, સીડી સેન્ટર છે. હા, બસ વાંધો નહીં, એક એક કરો. ગુજરાત સરકારનું સીડી ડિપાર્ટમેન્ટ ત્યાં પાછળથી થશે, ત્યાં સામે બેસે. પછી આરએસએસનું એકલ ફાઉન્ડેશન છે. એ લોકોએ
છાપેલી કડી યુનિવર્સિટી છે ગાંધીનગરની, એને 25,000 બુકો. એક વાર દબાવજો. હા, આ એક પ્રકૃતિ મિત્રોનું ગ્રુપ છે, એ લોકોએ 10,000 પુસ્તિકાઓ છાપી છે. એકવાર દબાવશો એટલે એક સ્લાઇડ ખસશે. આ લેવા પાટીદારનું સંગઠન છે ભુજ કચ્છનું, એ લોકોએ 5,000 પુસ્તિકાઓ પ્રિન્ટ કરેલી. એકવાર દબાવો. હવે અનુભવ છે. આ ગાંધીનગરના ડૉક્ટર હતા યશવંત છાટબાર, સિવિલ હોસ્પિટલ ENT વિભાગના બીજે મેડિકલ કોલેજના હેડ હતા. સાહેબના અંડરમાં 10,000 ડૉક્ટર તૈયાર થયેલા અત્યાર સુધીમાં એમની લાઈફમાં. આટલા ડૉક્ટરો તૈયાર કરનાર ડૉક્ટર સાહેબ જ્યારે રિટાયર થયા એટલે એસિડિટી, ડાયાબિટીસ, BP, પ્રોસ્ટેટ અને ગળાનું કેન્સર આટલા રોગ લઈને છૂટા થયા. કોઈ માણસ જોબ કરતો હોય છૂટો થાય તો PF ફંડ લઈને છૂટો થાય. સાહેબ રોગ લઈને છૂટા થયા. હવે જેમને 10,000 ડૉક્ટર તૈયાર કર્યા હોય એમને એસિડિટી, ડાયાબિટીસ, BPની ગોળીઓ ખાવાની રોજ જરૂર પડવી જોઈએ? ન પડવી જોઈએ, પણ છતાં આ વાસ્તવિકતા છે. સાહેબ અમારા સંપર્કમાં આવ્યા અને આહાર બદલ્યો, ખોરાક બદલ્યો અને રોગની દવાઓ ગઈ. તો એવું ને એવું બીજું બી એક એક્ઝામ્પલ હતું, એને પાછું ના લાવશો. ડૉક્ટર હતા MD આયુર્વેદના ડૉક્ટર, એ પણ સોરાયસિસ અને આર્થરાઇટિસ એટલો ભયંકર ચાલી ના શકે. MD આયુર્વેદની તમામ દવાઓના માસ્ટર, છતાં રોગની દવાઓ ખાય. એ પણ અમારા સેમિનાર એટેન્ડ કર્યા અને એમને ડાયટને સમજીને ફોલો કરે, એમના રોગ ગયા. હવે યોગ એટલે શું અને યોગાહાર એટલે શું આપણે થોડું સમજીએ. પહેલાં યોગને સમજીએ. આપણે બધા જ મગજમાં એવું લઈને ચાલીએ છીએ કે સવારે વહેલા ઉઠી બગીચામાં જવું, ફૂંકો મારવી, ઊંધા પડવું, આસનો ઉલટા સુલટા કરવા, એને યોગ માનીએ છીએ. આ યોગનો ભાગ છે, યોગ નથી. યોગની સાચી વ્યાખ્યા ભગવાને કીધી, યોગ કર્મસુ કુશલમ. એટલે તમે જે કામ કરો છો એમાં કુશળતાપૂર્વક કામ કરો તો એ યોગ. બરાબર. હવે આપણે આહારમાં ક્યાં લાગુ પડે? અચ્છા, હું એવું માનું છું કે અહીંયા બેઠેલામાંથી મોટા ભાગના લોકો કોઈ ને કોઈ દવા ખાતા હશે. ડાયાબિટીસ, એસિડિટી, BP, ઢીંચણના દુખાવા. નથી ખાતા એવા કેટલા છે? ક્યાં બાત. આમના માટે તાલી પાડો. હવે બધા લોકો દવા ખાય છે. હવે તમે દવા ખાઓ છો, રોજ હોટલમાં ખાવા જાઓ છો? ઘરે બનાવેલું જ ખાઓ છો? અચ્છા, તમારા ઘરમાં રસોઈ બનાવે છે તમારા ઘરવાળા કાં તો ઘરવાળી? હવે એને હા, સરસ, થેન્ક યુ. રસોઈ તમારા ઘરમાં જ બને છે, ઘરની જ રસોઈ ખાઓ છો અને છતાં દવાઓ ખાઓ છો. આનો મતલબ અમે એવો કરીએ છીએ કે તમારા ઘરમાં જે રસોઈ બનાવે છે ને એ રસોઈ બનાવવાળી બેન એવી રસોઈ બનાવે છે કે ખાઈને તમે માદા છો. ઘરવાળી એક્સપર્ટ નથી. બહેનો માફ કરજો. એક્સપર્ટ એને કહેવાય કે એવી રસોઈ બનાવે ખાવાવાળો માંદો ના પડે ને માંદો ધીરે ધીરે સાજો થઈ જાય. સાજો થઈ જાય. આવી રસોઈ બનાવે ને એક્સપર્ટ કહેવાય. બોલો. હવે આજે આની જરૂર દરેક ઘરે ઘરે છે. બહેનોને ખબર જ નથી રસોઈ કેમ બનાવાય. આની પર કલાક બોલાયું છે? બોલાય એ તો 3 કલાક બોલે. હું તો આખો દિવસ બોલું એટલું છે મારી પાસે. બહુ જરૂર છે. એટલે કમસે કમ તમારી તો એ ઉંમર પૂરી થવા આવી છે. કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષે જવાના અને પછી કોઈ નવી જગ્યાએ જન્મ લેવો પડશે. બરાબર. પણ તમારા ઘરમાં જે નવી પેઢી છે, જે જવાન છે, છોકરાઓ છે, એમના છોકરાઓ છે, એમના માટે ખાસ અહીંયાથી વાતો સમજીને જજો. એમને લાંબુ જીવવાનું છે. બરાબર છે. તો આપણે રસોઈ કેવી બનાવવી જોઈએ, શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું, ખાલી આટલું નોલેજ હશે ને તો કોઈ શરીરમાં રોગ નહીં થાય. ઓકે.
અહીંયા મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગ આપ્યો છે. એની અંદર પહેલો યમની અંદર સત્ય શબ્દ આપ્યો છે. શું કહે છે? સત્યનો મતલબ સાચું બોલવું, એ તો એક કોમન ડેફિનેશન છે. પણ અહીંયા એ કહેવા માગે છે કે સમસ્યાના સત્ય કારણ સુધી, એના મૂળ સુધી જાઓ, સાચું શોધો. તમને ડાયાબિટીસ થયો, કેમ થયો? આપણે કોઈ દિવસ સવાલ કરતા નથી, એના મૂળ સુધી જતા નથી. જો મૂળ સુધી જવાનો પ્રયત્ન કરો તો સમસ્યાના સમાધાન મળે. આપણે શું કરીએ છીએ? ડૉક્ટર ઉપર ડિપેન્ડ થઈ રહીએ છીએ, ભાઈ દવા આપે ચલાવો, મૂળ સુધી જતા નથી. બરાબર? અને અહીંયા નિયમની અંદર સોચ છે, સફાઈ કોની? તો તમારું તન અને તમારું મન બંને સાફ રાખો તો શરીરમાં રોગ નહીં આવે, ઝઘડા નહીં થાય. બરાબર? નેક્સ્ટ. હવે શરીર સારું રાખવા માટે બધા જ લોકો આ ઉપયોગ કરે છે. કોઈ ચાલવા જાય, કોઈ દોડવા જાય, કોઈ જીમ કરે, કોઈ કસરત કરે, કોઈ યોગા કરે. આટલું કરવા છતાંય ઠેકાણું ના પડે તો આયુર્વેદ અથવા એલોપેથીના ડૉક્ટરોની દવા લઈને ચલાવીએ છીએ. પરિણામ સંતોષકારક નથી. ડૉક્ટરો એ દવાઓ ખાઈને જીવે છે અને એમની હાલત એટલી ખરાબ છે કે 2-3 વર્ષ પહેલાં એક સર્વે થયેલો, દિલ્હીના ડૉક્ટરો કેટલું લાંબુ જીવે છે. ગુજરાત સમાચાર ટીવીની અંદર એનો રિપોર્ટના મેં જોયેલા આંકડા. રિપોર્ટ એવો આવેલો, સર્વે એવો થયો અને એના આંકડા એવા આવ્યા કે દિલ્હીની આમ પબ્લિક એવરેજ 68 વર્ષ જીવે છે, 68 વર્ષ એવરેજ જીવે છે અને દિલ્હીના ડૉક્ટરો 65 વર્ષે ટપકી જાય છે. લાંબુ કોણ જીવવું જોઈએ? ડૉક્ટરો. પબ્લિક વધારે લાંબુ જીવે છે, પેલા વહેલા મરી જાય છે. આ સર્વેના આંકડા છે, આ રિયાલિટી છે. એટલે આપણે જેમના ઉપર ભરોસો કરીએ છીએ એ જ લાંબુ જીવી શકતા નથી. હવે તમે કોઈ બી સિનિયર, મેં તો ચેક કર્યું છે, ઇન્ડિયાની અંદર 60થી મોટી ઉંમરના તમામ ડૉક્ટરો કાં તો એસિડિટી, કાં તો ડાયાબિટીસ, કાં તો બીપીની ગોળીઓ ખાય છે. હવે તમે એમને જઈને પૂછો કે મારી બીપીની ગોળી બંધ થાય એવું કંઈક કરી આલો, તો સાહેબ શું કહે? હું ખાઉં છું તારે. આગળ. નેક્સ્ટ. હવે રોગ કેમ થાય છે? અમારા 20 વર્ષના અનુભવનો નિચોડ અહીંયા 7 કારણોમાં આવી જાય છે. આટલા કારણોથી જ રોગ આવે. જો સૌથી પહેલું છે કે ઉપવાસનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને આપણે શરીરને ચોખ્ખું રાખતા નથી. ખોટા ઉપવાસ કરીએ છીએ. ઉપવાસના દિવસે પેટ ખાલી રાખવાનું હોય કે ભરપેટ ભરવાનું હોય? પણ આપણે તો 11 પૂનમ કેવી કરીએ? રૂપાના રાજગરાના શીરા, બટાકાની ભાજીઓ, સાબુદાણાની ખીચડીઓ, આવું તો ફરારી પીઝા માર્કેટમાં અવેલેબલ થઈ ગયા છે. એટલે પહેલું આપણા શાસ્ત્રોએ જે વ્યવસ્થા આપી છે કે ભાઈ ઉપવાસ એ શરીરની સફાઈ માટે છે. શરીરનો કચરો ભેગો થતો ઓછો કરો તો લાંબુ જીવી શકો અને ઢળતી ઉંમરે 60 પછી રિટાયર થયા પછી ભગવાનની ભક્તિ કરી શકો, શરીર સારું હોય તો. આપણે શરીર ચોખ્ખું રાખતા નથી. અહીં દુખતું હોય, અહીં દુખતું હોય, મગજમાં દુખતું હોય, શાંતિ હોય ને તમે શું ભગવાનને યાદ કરવાના? હા. બીજું, ખોરાક ચાવ્યા વિના ખાવાથી કબજિયાત થાય ને કબજિયાત બધા રોગોનું મૂળ છે. 90% હોસ્પિટલો અને 90% બીમારીઓ ફક્ત ને ફક્ત આ બીજા નંબરની ભૂલના કારણે ચાલે છે. એટલે તમારે પહેલું પ્રાયોરિટી એના ઉપર આપવી પડશે, કારણ કે 90% સમસ્યાઓ, હા, આખા લેક્ચરનો સાર કાંઈ નહીં સમજો, ખાલી એના ઉપર ફોકસ કરજો. તમે ચાવીને ખાવાની આદત ઘરમાં બધાને પડાવજો. અને ઘરમાં તમારું ચાલતું હોય તો વેલણ લઈને બેસજો. હા, જો લાંબુ જીવાડવા હોય ઘરના સભ્યોને તો વેલણ લઈને બેસવાનું. હા, ગમે એવો કલેક્ટર હોય ને, ભલે ઓફિસમાં કલેક્ટર હોય, તો ઘેર જાય એટલે તો મિયાવ મિયાવ જ હોય, એ બકરી જ હોય. એટલે ઘરવાળીનું જ રાજ ચાલે. અને ઘરવાળી જેટલી મજબૂત એટલું આ બધું થશે. એટલે તમારે વેલણ લઈને બેસવાનું. હા, હવે ચાવીએ ના તો કેમ રોગ આવે છે આગળ જોઈએ. આગળ. ત્રીજું, ચાવ્યા વગર ખાય એટલે જરૂર કરતાં વધારે ખાય, ઓવર ઇટિંગ, એ રોગનું કારણ બને. ચોથું, સવાર બપોર સાંજ 3 ટાઈમ પકવાન ખાઈએ છીએ આપણે. પકવાન એટલે જેને પકાવો, ગરમ કરો એ. પાંચમું, બાયોક્લોકને કારણે સમયની ભૂખ, જરૂર ના હોય છતાંય તમને ખવડાવે. ટાઈમ થાય બિલાડા બોલે
શરીરનો જરૂર ના હોય. સમય સાથે લાગતી ભૂખ પણ તમને બીમાર પાડે. અમે તો એમ કહીએ છીએ કે સમય સાથે કદાપી ભૂખ લાગવી ના જોઈએ. શરીરનો સ્ટોક ખાલી થાય એટલે જ લાગવી જોઈએ. છઠ્ઠું, ભૂખ વગરનું ભોજન અને તરસ વગરનું પાણી બંને ઝેર સમાન છે. અને સાતમું, સ્વાદ એ ઓવરડોઝના કારણે કફ, પિત્ત અને વાયુ વધે. બરાબર? તો આ દરેક કારણ કઈ રીતે ઇફેક્ટ કરે છે આપણે એક એક સ્લાઇડમાં જોઈએ. આગળ હવે તમે ચાવ્યા વગર ખાઓ. માની લો કે સાંજે તમારે ખીચડી ખાવાની બાકી હોય અને અહીંયા તો વાસણવાળીઓ મળે નહીં, પણ ઇન્ડિયામાં તો વાસણવાળી આવે ઘેર વાસણ ઘસવા. વાસણવાળી વાસણ ઘસવા આવી જાય ને ખાવાનું બાકી હોય તો તમે શું કરો? વાસણવાળીને બેસાડો કે તું બેસ, હું અમે ખાઈ લઈએ, વાસણ ઘસીને જવાનું એમ. એટલે તમે ખીચડી ઉતાવળમાં ખાધી. હવે સિંગદાણાવાળી ખીચડીઓ આપણે બનાવીએ ગુજરાતી લોકો. મગફળીના સિંગદાણા ખીચડીમાં હોય, તમે ઉતાવળમાં પેલા વાસણ આપવાની લાઈમાં ખીચડી ફટાફટ ખાઈ ગયા, સિંગદાણો ચાવ્યા વગર પેટમાં પહોંચી ગયો. ખાઈ લીધા પછી અહીં જઠરમાં પહોંચી ગયો, ખાઈ લીધા પછી યાદ આવે કે સાલો સિંગદાણો ચાવવાનો રહી ગયો, તો શું પાછો લાવશો? અચ્છા, આપણા જઠરમાં બ્લેન્ડર મિક્સર જેવું કંઈ હોય ખરું? આવું તો હોય નહીં. અચ્છા, સિંગદાણો પાછો લવાય નહીં, બ્લેન્ડર મિક્સર છે નહીં, એ સિંગદાણો જઠરમાંથી આગળ ક્યાં જાય? કયા? નાના આંતરડામાં જાય. અચ્છા, નાનું આંતરડું કેટલું લાંબુ હોય ખબર તમને? 7 થી 8 મીટર, એટલે 25 થી 30 ફૂટ. 30 ફૂટ કોને કહેવાય? 10 ફૂટની 3 ફ્લોરનું મકાન હોય, 3 માળનું મકાન, એના ધાબે જાઓ ઉપરથી નીચે લટકાવો. આટલું લાંબુ નાનું આંતરડું તમારા પેટમાં છે. કેટલી જગ્યામાં? ખોબા જેટલી. અચ્છા, ખોબા જેટલી જગ્યામાં 30 ફૂટ સમાય ક્યારે? જાડું હોય પાતળું? કેટલું પાતળું હોય ખબર તમને? તમારી ટતલી આંગળી જેટલું. તમારું નાનું આંતરડું તમારી ટતલી આંગળી જેટલું. તમારા ઘરમાં નાનું ટેણિયું હોય ને તો એનું આંતરડું એની ટતલી આંગળી જેટલું. હવે આંતરડાની ચામડી કાઢી નાખો તો અંદરનો રસ્તો કેટલો રહે? આટલું જ. અચ્છા, આમાં સિંગદાણો કે પાણીપુરીનો ચણો ઘૂસી જાય, શું થાય? અચ્છા, તમે ધક્કો મારવાવાળા રાખ્યા છે? આવો માલ આવો, મદદ કરજે ભાઈ. સમજો તમે? બસ સમસ્યાઓ અહીંથી સ્ટાર્ટ થાય છે. હા, ઉતાવળમાં નાખો છો, અંદર જઈને ફસાય, આંતરડા બિચારા થાકી જાય, પેલો સિંગદાણો કે ચણો ખસે જ નહીં. આ આંતરડાને જો મોઢું આપ્યું હોત ને તો તમને રોજ ટપલિયું મારીને બોલે, એ ભાઈ આવો માલ ના નાખો, એ કાઠું પડે છે. હા, બસ અહીંથી સ્ટાર્ટ થાય છે. 90% સમસ્યાઓ, 90% રોગો, 90% તકલીફો બધી આ ભૂલના કારણે થાય છે. પણ આનું મહત્વ આપણે જાણતા નથી. સ્કૂલની અંદર મેડમ બાળકોને ચાવીને ખાવાનું કંઈક મોકલે, બરાબર? કે ભાઈ ધીરે ધીરે ચાવીને ખાવું. છોકરું બિચારું શાંતિથી ચાવીને ખાતું હોય એટલે એની મમ્મી હોય મારીને જલ્દી ફટફટ પતાય, મારું વાસણ ઘસવાનું, ટ્યુશન જવાનું. અને ઘણી મમ્મીઓ તો ટોણા મારે બાપાની જેમ ઘૂઘરો હાંકરો છે. બોલો, આ શું કરો છો તમે? એની મમ્મીને એ ખબર નથી કે બાળકને ધીરે ધીરે ચાવીને ખાવાનું કેવું જોઈએ, ઉતાવળ કરવાય નહીં. પણ મા બાપને ખબર નથી. હવે ઘણા બધા લોકો એવું કહે છે કે સાહેબ ચાઈને ખાવાનો ટાઈમ ક્યાં છે? ફરિયાદ આ જ છે, ટાઈમનો અભાવ છે. હવે જે લોકો ચાવીને ખાવાના સમયની ફરિયાદ કરતા હોય એમના માટે હું એક વાત કહેવા માંગીશ. આ ધરતી ઉપર રહેતા કોઈ પણ પ્રકારનો, કોઈ પણ લેવલની વ્યક્તિ હોય, ચાહે મોટા ધર્મગુરુ હોય, ચાહે મોટા નેતા હોય, ચાહે મોટા ઉદ્યોગપતિ હોય, ચાહે મોટા ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય, ગમે તે લેવલની વ્યક્તિ હોય, એમને એમનું શરીર સારું રાખવું હોય તો 3 એવા કર્મ છે, એ 3માંથી એકને ટાઈમ આપવો ફરજિયાત છે. જો યાદ રાખજો, 3 કર્મ છે, એકને ટાઈમ આપવો ફરજિયાત છે. પહેલો, ચાવીને ખાવાનો સમય આલે, એનું શરીર એકદમ સારું રહે, એના શરીરમાં રોગ જ ના આવે.
શરીર તંદુરસ્ત રાખવું હોય તો ટાઈમ ખાવાનો આપવો પડે. હવે કોઈ બહુ મોટો માણસ હોય કે છે હું તો બહુ બીજી છું, મને તો ખાવાનો એ ટાઈમ નથી. અને ઘણા તો એવું કે સાહેબ ખાવાની કેવો માપ એનો છો, મળવાનો ટાઈમ નહીં. બોલો આવું એ કહેતા હોય છે. હવે જો તમને ચાઈને ખાવાનો ટાઈમ ના હોય તો પછી શરીર સારું રાખવા માટે યોગા, કસરત, એક્સરસાઇઝનો ટાઈમ આપવો પડશે કે નહીં? તો જ શરીર સારું રહે ને. એટલે કાં તો ખાવાનો ટાઈમ આલો, એ ના આલો હોય તો યોગા કસરતનો ટાઈમ આલો. અચ્છા કોઈ કહે છે મને તો ખાવાનો એ ટાઈમ નથી, કસરતનો એ ટાઈમ નથી, તો પછી ડૉક્ટરને ટાઈમ આપવો પડશે કે નહીં? આપવું પડે. અચ્છા કોઈ કહે છે મને તો ખાવાનો એ નહીં, કસરતનો એ ટાઈમ નહીં, ડૉક્ટરનો એ ટાઈમ નહીં, તો પછી ઉપરવાળાનો ટાઈમ આપવો પડે. અચ્છા આવું માની લો કે તમે આ ત્રણમાંથી એકને ટાઈમ ના આલ્યો, ચાઈને ખાવાનો, કસરતનો અને ડૉક્ટરનો ટાઈમ ના આલ્યો અને ઉપર પહોંચી ગયા, ભગવાન પાસે પહોંચી ગયા, 60-70 વર્ષે પહોંચી ગયા અને ભગવાન પર દરવાજા ખોલો ખરો? ભગવાન તો એમ જ કહે કે તને 100 વર્ષ આલ્યા હતા, શું કા વહેલા બુડાયો? બહાર બેસ. ભગવાન બહાર બેસી રાખ, અંદરે ના બોલાવે. હવે તમે બહાર બેસીને કંટાળીને પાછા આવો, અહીં આવો એટલે તમારા કુટુંબવાળે શરીર મૂકી રાખ્યું હોય, હરગાઈ મારી હોય, હવે ક્યાં જાઓ? આખો દાળ જો ગપાટા માર્યા હોય એ જઈને ઉભા રહો, લોકો તમારી વાતો કરતા હોય, તમે લોકોની વાતો સાંભળી શકો, લોકો તમને જોઈ શકે. શું થવું પડે? આ ભૂત ના થવું હોય તો ચાઈને ખાજો. જો વહેલા મરી ગયા તો ભૂત થવું પડે. આનું બહુ મહત્વ છે. મોટા મોટા લોકોએ આના ઉપર કામ કરેલા. ગાંધીજી ચાઈને ખાતા, નરેન્દ્ર મોદી ચાઈને ખાય છે. 1 કલાક ટાઈમ આપે છે ભોજન પાછળ. એમના મા પણ ચાઈને ખાતા, હીરાબા 100 વર્ષ જીવ્યા, એક પણ રોગ નહોતો. અદ્ભુત ચીજ છે. અચ્છા હવે આ ચાઈને ખાવાના નુકસાન કેવા છે હું તમને કહું. ગુજરાતના બાળકો કુપોષણમાં બિહાર પછી બીજા નંબરે છે. બિહાર પછી બીજા નંબરે. પૈસા કમાવામાં પહેલો નંબર ગુજરાતનો. બાળકોમાં કુપોષણ બીજા નંબરે ઇન્ડિયામાં છે, આપણે પછાત. હવે આ કુપોષણને ખતમ કરવું હોય તો કાંઈ કરવાની જરૂર નથી. ખાલી બાળકોને ચાઈને ખાવાની આદત પડાવે તો કુપોષણ એમને ખતમ થઈ જાય. કાંઈ કરવાની જરૂર નહીં. બહુ નાની વાત છે. અચ્છા ચાવીને ખાય એનો બીજો ફાયદો શું થાય ખબર છે? એનામાં ધીરજનો ગુણ વધે બાળકમાં. કારણ કે ધીરજવાળો જ ચાઈને ખાઈ શકે. ધીરજ ના હોય ના શકે. હવે ધીરજ જેની વધારે હોય એનું ધ્યાન વધે. યોગની ભાષામાં ધીરજ એટલે ધ્યાન. અને ધ્યાન વધે તો એનામાં મેડિટેશન વધે, યાદશક્તિ વધે, અને યાદશક્તિ વધે તો એનું શિક્ષણ વધે. અચ્છા ધીરજવાળું બાળક હોય તો તમે એને કંઈ બી કહો તો એ શાંતિથી સાંભળે, પૂરી વાત સાંભળે. અને વાત પૂરી સાંભળે, તમારી જોડે ઝઘડો કરે નહીં. અત્યારે મોટી ઉંમરના તમામ લોકોની એક જ ફરિયાદ છે, નવી પેઢીના છોકરા અમારું સાંભળતા નથી. કેમ નથી? કારણ કે તમે છોકરાઓને ધીરજ શીખવી નથી. પહેલેથી જો છોકરાઓને ચાઈને ખાવાની આદત પાડી હોત ને તો એ છોકરા ધીરજવાનો હોય, તમારી વાત સાંભળે તો ઝઘડા થાય જ નહીં. દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન અહીં આવીને અટકી જાય છે. એટલે બાળકોને ચાવીને ખાવાની આદત પાડશો ને તો એ બાળકો તમારું સાંભળશે. મેં મારા દીકરાને ચાવીને ખાવાની આદત પાડેલી, એ PhD ભણ્યો, કસરત વગર સાહેબ, નહીં એક્સરસાઇઝ, નહીં કસરત, યોગા, કાંઈ નહીં. એને તો મેં નોલીએ પેટ ગોળ ફેરવવાનું શીખવાડી દીધેલું. હું પણ નોલી ક્રિયા કરું છું. પેટ ગોળ ફેરવવું કે અમે શીખવાડું છું. બાબા રામદેવ કેમ પેટ ખબર ને હું શીખવાડું છું. તો આનું બહુ મહત્વ. ચલો આગળ. હવે ચાવ્યા પાછળ આવો. હા એક જ. એક પાછળ રહી ગયું. હા રિવર્સ કરો પાછી. આ પેલા સિંહ નારાયણ જે પાછું નહીં આવે. ના એટલે જવું નથી. ના તમે આગળ આવે, પાછા આવો. પાછું નહીં. પેલી આ બાજુવાળી સ્વિચ. હું એક ટ્રાય કરું છું. દાણો પાછળ નથી આવતો. પ્રીવિયસ આવ્યું. આ તો હજી આગળ વધે. હાથ દબાવું છું.
હા આવી ગયું થોડી વાર લાગી. ધીરે ધીરે જો હવે હા ના આ કચરો. વધારે ખાઈએ ઓકે છે. આ જોઈ લીધું આપણે. હવે આગળ વધો. આગળ બસ. આ તો પેલું પાછળ દબાવી રાખ્યું હતું ને એ બધું પાછળ બસ ગયું. હવે એક જ કરો. બસ હવે જો જરૂર કરતાં તમે વધારે ખાઓ એ ખોરાક જઠરમાં વધારી જાય, આંતરડામાં વધારી જાય, આંતરડામાંથી લોહીમાં વધારી જાય, લોહીમાં વધારી જાય એટલે લોહીમાં ખોરાક જાય પણ વપરાય નહીં એટલે પાછો કચરો થાય અને કચરો દરેક અંગમાં ભેગો થાય અને જે અંગમાં જેવો કચરો ભેગો થાય, કિડનીમાં ભેગો થાય તો પથરી થાય, લીવરમાં ભેગો થાય તો ફેટી લીવર થઈ જાય, પેન્ક્રિયાસમાં કચરો ભેગો થાય ડાયાબિટીસ થાય, હૃદયમાં કચરો ભેગો થાય તો બીપી, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ, હાર્ટ એટેક આવે, મગજમાં કચરો ભેગો થાય ઝઘડા થાય. આ કચરાના પ્રોબ્લેમ છે. કેમ તમે વધારે ખાઈ જાઓ છો? ચાઈને ખાશો તો આ કશું થશે જ નહીં. નેક્સ્ટ હવે પકવાન. 3 ટાઈમ રાંધેલો ખોરાક શું કરે? જલ્દી સડી જાય. તમે રાંધેલા કઠોળ હોય ને સાંજે ફેંકી દેવા પડે તો ફણગાયેલા મગનો અઠવાડિયા સુધી રોજ ખાઈ શકો, એ બગડી ના જાય. એટલે રાંધેલો જલ્દી સડી જાય. આપણું શરીર શાકાહારી છે, આપણું લોહી આલ્કલાઇન રહેવું જોઈએ. રાંધેલો ખોરાક એસિડ કહેવાય, એસિડના કારણે રોગ વધે અને પકાવવાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય. આ પકાયેલા ખોરાકના નુકસાન છે. એટલે એકવાર રાંધેલું ખવાય, 3 ટાઈમ ન ખવાય. નેક્સ્ટ હવે રાંધેલો ખોરાક કેવા નુકસાન કરે? તમે ઇન્ડિયા જાઓ ને તો તમને ગાયો ભેંસો રાખવાવાળી બહેનો આવી છાણ ભરતી જોવા મળશે. જોઈ છે? અચ્છા, આ લોકો છાણ ભરે એટલે હાથમાં મોજા પહેરે? યાદ કરો, ખુલ્લા હાથે ભેંસનો પોદરો પકડે, તગારામ ભરે, માથે મૂકી ઉકરડામ નાખવા જાય. હવે આ જ બેનને એમ કહીએ કે ભેંસનો કે ગાયનો પોદરો રહેવા દો, આ રોડ ઉપર ઝૂંપડપટ્ટીવાળાની પોટી ભેગી કરવાની છે કર. અચ્છા, પારકાણી તો નહીં કરે એના કુટુંબવાળાની છોડે એની પોતાની. પારકી ભેંસનો પોદરો હાથે પકડવાનો, માથે મૂકવાનો અને પોતાનો જોવો ગમતો નથી તો શું આપણે આવું ગંદુ ખાઈએ છીએ? ખાવાનું તો રૂપાળું ગરમ ગરમ મસાલેદાર ટેસ્ટી ખાવ છો હવાર બપોર હાથ. ગંદુ ક્યાંથી આવે છે? બસ આ જ સમજવાનું. અચ્છા, ગામડાની ગાયો ભેંસોના પોદરા તો આવા આકારવાળા હોય. અમદાવાદ સિટીની ગાયોના પોદરા જોયા છે? આકાર જ ના હોય, રબડી વાસ મારતો હોય. કેમ આવું? બસ આ સમજવા જેવું છે. આનો ડિફરન્સ સમજવા જેવું છે. ગામડાવાળી ગાય શું ખાય? લીલું અથવા સૂકું ઘાસ ખાય, કાચું ખાય, રાંધ્યા વગરનું ખાય એટલે એનો પોદરો ગંદો ના હોય, આકારવાળો હોય, સ્મેલ ના મારે. અને શેરવાળી અમદાવાદની ગાયો શું ખાય? આપણે ખાતા વધ્યું એ બધું ગાય. તમે દાળ ભાત ખાધ્યા વધ્યા તો ગાય, રોટલી શાક ખાધ્યું વધ્યું તો ગાય. હવે શહેરની ગાયોના પોદરા આપણા પોદરામાં શું ફરક? બસ સમસ્યા પોદરાની જ છે. જેટલો મળ ધંધા એટલો શરીરમાં રોગ વધારે. એટલે જો તમે 3 ટાઈમ આવું ખાશો તો સમસ્યા આવવાની ને આવવાની. રાંધેલો 3 વાર ખવાય નહીં. ચલો નેક્સ્ટ. હવે ખોરાક ગરમ ખાવાથી બીજા કેવા નુકસાન થાય? જો જે લોકોની કિડનીમાં પથરી થતી હોય ને એને ટામેટાં પાલક ખાવાની ના પાડવામાં આવે. આપણે ટામેટાની વાત કરીએ. ટામેટાને તમે ગરમ કરીને એના 3 ગ્લાસ રોજ સૂપ પીવો, 6 મહિના પીવો, તમારી કિડની મોટી પથરી થાય. હવે આ જ ટામેટા ગરમ કર્યા વગર કાચા ખાટા ટામેટા ખાઓ તો પથરી ઓગાળે, નવી તો ના બને. આખું કામ ઉલટું. હવે આવું કેમ થયું? અચ્છા, પથરી કોણ બનાવે? ટામેટો કે એમાં રહેલો ક્ષાર? ક્ષાર. એટલે ક્ષાર ગરમ થાય તો પથરીમાં કન્વર્ટ થાય, ગરમ ના થાય તો પથરી બને નહીં. અને ખાટો ટામેટો પથરી ઓગાળે. આખું કામ ઉલટું. હવે આ ક્ષાર આપણે રોજ ગરમ કરીને ખાઈએ છીએ. તમે જેટલી રસોઈ બનાવો છો ને પહેલાં મીઠું નાખો છો, ગરમ કરો છો, પછી ખાઓ છો. આ ગરમ થયેલો ક્ષાર શરીરની અંદર જઈને પથરીમાં જ કન્વર્ટ થાય. એ કિડનીમાં થાય, લીવરમાં થાય, લોહીની નળીઓ કડક કરે, કેલ્સિફિકેશન થાય. આ છેલ્લે આખી જિંદગી ખા કરો તો આંખોમાં મોતિયા રૂપિયા આવે. આ બધો કચરો છે ક્ષારનો. મીઠું ગરમ કરીને ના ખવાય, એને હંમેશા ઉપરથી નાખીને ખવાય. પણ આપણને મગજમાં ઘૂસી ગયું છે કે મીઠું ઉપરથી ના લેવાય. ડૉક્ટરે એવું કીધું છે કે ઉપરથી મીઠું લેવું નહીં. ડૉક્ટરો એ સાચા છે. કેમ? એમને શું કીધું
કે ભાઈ તમે રસોઈ બનાવવામાં મીઠું નાખ્યું છે, ઉપરથી બીજી વાર નહીં લેવાનું. એમની કહેવાનો ભાવ આવો છે કે ભાઈ બીજી વાર નહીં લેવાનું, પણ આપણે મગજમાં ઘુસાડ્યું ઉપરથી નહીં લેવાનું, એટલે મતલબ ઊંધો કર્યો છે. આ તો પેલા એના જેવી વાત છે કે ગધેડા આગળ દારૂ ભરેલી ડોલ મૂકો, ગધેડો પીવા નહીં. એક માણસે એને જોઈને એવું કે સાલો આનો ગધેડો પીતો નહીં, આપણે ના પીવો જોઈએ. પણ બીજું એવું કહે કે એ તો ગધેડો છે એટલે નહીં પીતો, આપણે તો પીવાય. ગધેડાને સમજ પડે. માણસ છે ને મતલબ કાઢવામાં બહુ હોશિયાર. એટલે ગરમ મીઠું તમે રસોઈમાં નહીં નાખો બનાવતી વખતે, ખાવાના ટાઈમે ઉપરથી નાખો તો એ નુકસાન નહીં કરે, બરાબર? એટલે ડબલ ડોઝ તો કરવાનો જ નથી, પણ ઉપરથી નાખવાનો. હવે આવીને આવી બીજી ભૂલ કરીએ છીએ. તમારે એક પ્રયોગ કરવાનો, શેકેલી સિંગ, રોસ્ટેડ મગફળીની સિંગદાણા તમે રોજ 100 ગ્રામ ખાઓ, 6 મહિના ખાઓ. તમે જેવા ખાવાના ચાલુ કરશો ને, ત્રીજા જ દિવસે તમારી એસિડિટી ફૂલ હશે, 3 દાડામાં. અને 6 મહિના ખા કરો, 6 મહિના પછી તમે ચેક કરાવો, તમારું શરીર બોડી ચેકઅપ કરાવો, ફૂલ કોલેસ્ટ્રોલ, બીપી ફૂલ, એસિડિટી ફૂલ, બ્લોકેજ વધવાના ચાલુ. અને જો તમે 2 વર્ષ ખાઓ સરમ, 2 વર્ષમાં હાર્ટ એટેક આવે. મારી નાખો શેકેલી સિંગ, મારી નાખો તમે. જો વધારે ખાઓ ને ચાવ્યા વગર ખાઓ તો પાડી દે. હવે એના બદલે તમે શેકેલી સિંગના બદલે કાચા સિંગદાણા લઈ આવો, આખી રાત પાણીમાં રાખો અને રોજ ખાઓ. કાંઈ વાંધો નહીં એસિડિટી થાય, નહીં કોલેસ્ટ્રોલ વધે, નહીં બીપી વધે, નહીં બ્લોકેજ વધે, એટેક આવવાનો તો પ્રશ્ન જ નહીં થાય. માની લો કે તમારા હૃદયમાં પહેલેથી જૂના બ્લોકેજ હશે ને ધીરે ધીરે ઘટાડશે. કઈ ખવાય? કાચી પલાળેલી, શેકેલી ના. જલ્દી ઉપર જવું, ભગવાનને મળવું હોય તો. હવે જો શેકેલી સિંગ તમને બ્લોકેજ અને હાર્ટ એટેક લાવી શકતી હોય નેક્સ્ટ, તો તમે રોજ શાક કરવા વઘાર કરો છો, એ તેલની ક્વોલિટી કઈ હોય ખબર છે? ડબલ રિફાઇન્ડ. ઇન્ડિયામાં તો ડબલ રિફાઇન્ડ તેલ આવે. આ ડબલ રિફાઇન્ડ તેલનો મતલબ ખબર છે? ડબલ એટલે 2, રિફાઇન્ડ એટલે શું? 300 ડિગ્રી બોઇલ થાય. કેટલું? 300 ડિગ્રી 2 વાર. અને એ ડબ્બું ભરીને ઘેર આવે એટલે પાછો એનો ચમચો ભરીને વઘાર થાય. વઘાર કરે એટલે એની વરાળ રસોડાની છાલીને પંખાને પંખેમ ચોંટી જાય કે નહીં? અચ્છા, સીધું લીંબુ ઘસવા ચીકાશ જાય છે? વરાળની ચીકાશ લીંબુ ઘસવાથી જતી ના હોય તો એ તેલ શરીરમાં શું કરે? અચ્છા, જે લોકો હાર્ટ એટેકમાં મરી જાય એમને ઉપરવાળો બોલાવો ના, એની ઘરવાળીએ ચમચા ભરીને વઘાર કરીને ખવડાવીને પાડી દીધો હોય, એને ખબર જ ના હોય મેં મારા ઘરવાળાને મારી નાખ્યો. એ બેનને ખબર જ ના હોય કે મેં મારા ઘરવાળાને મારી નાખ્યો છે. હા, પછી ઘણી બહેનો પછી અમને કે સાહેબ ઘરવાળાને વધારે તેલવાળું જ જોઈએ છે શાક. હવે એમને એના વગર ચાલતું નથી, એટલે પછી અમારે સલાહ આપવી પડે બહેનો કે જેનો ઘરવાળો એમ કહેતો હોય મને તેલ ભેળ ખરીને બનાવીને ખાવા હાલ, એને કહેવાનું કે પહેલો 5 કરોડનો વીમો ઉતારી લો, પછી રોજ થઈને ટાઈમ ખવડાવો. એટલે ઉકલી જાય તો પાછળ તકલીફ પડે નહીં. આવા રિફાઇન્ડ તેલ તમારા ત્યાં જેટલા ઇન્ડિયન સ્ટોરમાં પડીકા મળે છે ને, ખાખરાથી લઈને કોઈ પણ ચીજ લો, આ બધી ડબલ રિફાઇન્ડની આઈટમો છે, આ ખવાય જ નહીં. એટલે હવે તો ઇન્ડિયામાં અમારા અમુક લોકોને અમે ટ્રેન કર્યા છે કે ભાઈ તમે આ રિફાઇન્ડ તેલના બદલે કાચી ઘાણીના તેલના ખાખરા બનાવવાનું ચાલુ કરો, કમસે કમ મારે તો નહીં. એટલે આની બહુ જરૂર છે. એટલે તમે કાચી ઘાણીનું તેલ લો, પણ એને ગરમ નહીં કરો. બધા જ તેલ સારા, કોઈ તેલ ખરાબ હોતું નથી, એ ગરમ થાય એટલે ખરાબ થાય. એટલે તેલને કાચું જ ખવાય. એટલે તમે શાક બનાવો, વઘાર કરો, વઘાર કરવાની ના નથી, પણ આઈસ્ક્રીમની ચમચી કેટલી હોય? નાની. એટલું જ તેલ લેવાનું, વઘાર કરો, બાફી દો, શાક તૈયાર થઈ જાય, પછી ઉપરથી કાચી ઘાણીનું તેલ રેડો. તેલને ગરમ નહીં કરો. જો ગરમ કરશો તો નુકસાન સિવાય કાંઈ નથી. બરાબર? એટલે નાની ભૂલો સુધારજો. આગળ ચાલો નેક્સ્ટ. હવે જો રાંધેલો ખોરાક છે ને, એ બધો એસિડિક હોય, એ સિકનેસ જ લાવે બોડીમાં. અને આલ્કલાઇન જે કાચો છે એ તમારા શરીરમાં આલ્કલાઇન ફૂડ આપે, એટલે હેલ્થ આપે. એટલે આ 3 ટાઈમ ન ખવાય. તમે બીમાર ન હોય તો 1 વાર ખાઓ,
અમે છેલ્લા 15 વર્ષથી એક જ વાર રાંધેલો ખોરાક ખાઈએ છીએ દિવસમાં. બાકી કાચું આલ્કલાઇન એટલે કાચું રો ફૂડ ખાવાનું. આવું ફળફળાદી, સલાડ, ફ્રૂટ્સ, સ્પ્રાઉટ, ફણગાયેલા, પલાળેલા સિંગદાણા, બદામ, આવું બધું. ગરમ નહીં કરવાનું. એક ટાઈમ ઉપવાસ કરવાનો, એક ટાઈમ કાચું ખાઈએ અને એક ટાઈમ રાંધેલું ખાઈએ. હા, અરવિંદભાઈને બધા ફોલોઅર્સ જ છે, બધા બેન છે. એ શરીર મેન્ટેન રહેશે તમારું. નેક્સ્ટ. હા, વાત સાચી છે. એટલે હવે સાંભળો, તમે સવાલ કર્યો છે તેનો હું જવાબ બી આપી દઉં. આ ધરતી ઉપર જે કંઈ ચીજો કાચી છે એમાં નાળિયેરનું પાણી બી આવી ગયું, શેરડીનો રસ બી આવી ગયો, તરબૂચ, ટેટી, બધું જ. આ બધું જ ખાવું હોય તો પહેલી કન્ડિશન કુદરત કહે છે, પ્રી કન્ડિશન ખાવાની, કે તમને જોરદાર ભૂખ અને તરસ લાગેલી હોય તો જ કાચું ખવાય. તરસ વગર અને ભૂખ ના હોય ને ખાવ તો એ ગેસ કરે. એટલે પહેલાં ભૂખ લગાડો. હવે લીલા નાળિયેરનું પાણી તમને જોરદાર તરસ લાગી હોય ને તમે પીવો તો તમારા માટે અમૃત. પણ જો ભરપેટ ભોજન કર્યું છે ને એના ઉપર નાળિયેરનું પાણી પીશો તો તમને ગેસ થશે ને થશે. એટલે અમૃત નહીં કરે, એ ઝેર થશે. એટલે કોઈ પણ કાચી વસ્તુ ખાધા પહેલાં તમારે ભૂખ લગાડવી પડે, તરસ લગાડવી પડે, પછી ખવાય તો નડે નહીં. બરાબર? એટલે તમે સવારથી બપોર સુધી પહેલાં ઉપવાસ કરો. બપોર સુધી ઉપવાસ કરો એટલે બપોરે કકડીને ભૂખ તરસ લાગી જઈએ કે ના લાગી જઈએ, પછી કાચું ખાઓ, કાંઈ નહીં નડે. બરાબર છે? હવે આ સમયની ભૂખ, આપણે ટાઈમસર ખા કરીએ એટલે પેટનો બિલાડો બોલે. ટાઈમ થાય એટલે બિલાડો બોલે. અને ના ખાવા લો તો પછી કાળા રોલ કરે, અંદર પછી એસિડિટી ને આવું બધું થાય. સમય સાથે ભૂખ લાગવી જોઈએ નહીં. આ બાયોક્લોકની ભૂખ કહેવાય. એટલે જો તમે ટાઈમસર ખાવા આપ કરશો શરીરને તો ટાઈમસર બિલાડા બોલશે. એટલે આ સમયની ભૂખમાંથી બહાર આવો. આ ટાઈમસર બાયોક્લોક તમને ખાલી ભૂખ જ લગાડે એવું નહીં. ટાઈમસર ઉઠાડે, ટાઈમસર ઊંઘાડે, ટાઈમસર ચા યાદ કરાવો, ટાઈમસર બોટલ યાદ કરાવો. આ બધું બાયોક્લોક કરે. પણ સમય સાથે ભૂખ લાગવી ના જોઈએ. આ ખોટી છે. એટલે તમે ટાઈમસર ખવડાય નહીં કરો શરીરને. ઓકે, નેક્સ્ટ. આના ઉપર બી બહુ લાંબુ લેક્ચર છે, કેમ કરવું, પણ આપણા જોડે સમય નથી. તમે ગાયને બી 4 દાડા ટાઈમસર રોટલી ખવડાવો ને તો એ 4 ખાવા આવી જાય તમારે ત્યાં દરવાજે. ખાલી 4 જ દાડામાં બાયોક્લોક સેટ થઈ જાય. અને તમે આખી જિંદગી ટાઈમસર પેટના બિલાડાને ખવડાવો, શું થાય? હા, ટાઈમ થાય એટલે બોલે, અને બોલે એટલે ખાવું જ પડે. શરીરને જરૂર ના હોય તો એટલે નુકસાન કરે. વગર ભૂખનું થાય. નેક્સ્ટ. હવે જુઓ, જે લોકો ચાવીને ખાતા નથી, 3 ટાઈમ રાંધેલું ખાય છે અને ખાઈને મજૂરી નથી કરતા, એમના આંતરડાની દશા કેવી થાય? જો આ નિરોગીનું મોટું આંતરડું છે, એકદમ નીટ એન્ડ ક્લીન. આગળ નેક્સ્ટ કરો. જો આ 35 વર્ષના બેન છે, ચામડીનો રોગ, ભૂખની સમસ્યા, માથાનો દુખાવો, એનું આંતરડું જુઓ, કબજિયાતવાળું. આ બીમાર લોકોના આંતરડા આવા હોય, ચોખ્ખા ના હોય, અંદર ગંદકી બધી ચીપકેલી. નેક્સ્ટ. જો આ નેક્સ્ટ. જો 50 વર્ષના ભાઈ છે, ઓબેસિટી, ડાયાબિટીસ, જોઈન્ટ પેઇન, નર્વસનેસ, એમનું આંતરડું જુઓ. નેક્સ્ટ. પેરેસાઇટ, અંદર કરમિયા પડ્યા છે, કીડા. નેક્સ્ટ. નેક્સ્ટ. જો આ 21 વર્ષની દીકરી છે, 21 વર્ષે અસ્થમાનો પંપ લેવો પડે. 21 વર્ષે એનું આંતરડું જુઓ, ફંગસ થઈ ગઈ છે અંદર. જો આ નેક્સ્ટ. જો નેક્સ્ટ. 18 વર્ષના ભાઈ છે, હાઇપરટેન્શનની બીજી 2-3 બીમારીઓ છે, આંતરડું જુઓ, ગાંઠો થઈ ગઈ છે. નેક્સ્ટ. આંતરડામાં ગાંઠો. નેક્સ્ટ. જો આ ગાંઠો. હા, આ 45 વર્ષના બેન, બ્રેસ્ટ કેન્સર થયું છે, એમનું આંતરડું જુઓ. એમનો રોગ આવતા નથી. નેક્સ્ટ. જુઓ આ છેલ્લા સ્ટેજનું કેન્સરનું પેશન્ટ, એનું આંતરડું જુઓ. કશું જોવાલાયક જ નથી. આપણું આંતરડું આવું ચોખ્ખું રહેવું જોઈએ, આપણી મોઢાની ચામડી જેવું ક્લીન. ક્યારે રહેશે? તમે ચાવીને રસ કરીને ખાવાનું નાખો, આંતરડું ગંદુ રહેશે, રોગ આવશે જ નહીં. તો આપણે બીમાર પડીએ છીએ, આપણા આંતરડાના કોઈ ચેકઅપ કરતું નથી. હા, ડૉક્ટરો જો આંતરડું પહેલાં ચેક કરે ને તો ખબર પડી જાય કે આ પ્રોબ્લેમ છે.
પણ કોઈ કરતું નથી. એન્ડોસ્કોપી કરાવો, જે લોકો બીમાર છે પોતાના આંતરડા ચેક કરાવો એટલે ખબર પડશે કે કેવા ચોખ્ખા છે કે અંદર ગંદા છે. નેક્સ્ટ. તો એકદમ ક્લીન રહેવું જોઈએ. નેક્સ્ટ. હા, હવે રોગમાંથી બહાર આવવા શું કરવું? તો ચાવીને ખાવાની આદત પાડો. અચ્છા, હવે આમાંથી ઘણા એવા છે કે સાહેબ દાંત નથી. હા, ઉંમર થાય દાંત જતા રહે, કંઈ વાંધો નહીં. તો આપણે એવું ખાવાનું જ નહીં જેને ચાવવું પડે. એ તો તમારી જોડે છે ને વ્યવસ્થા. કોઈ બી વસ્તુને ક્રશ કરી નાખો, મિક્સીમાં પીસી કાઢો, ચટણી જેવું બનાવી દો અને પછી ખાઓ. મોઢામાં મમણાવવાનું, ભલે દાંત ના હોય, મમરાઈ તો શકો ને, લાડ તો ભેગી કરી શકો ને. એટલે ચમચી લેવાનું, મોઢા મૂકવાનું, મમણાવવાનું, લાડ ભેગી થાય એટલે પી જવાનું. આ રીતે ખાવાનું. પણ દાંત નથી એવી ફરિયાદ નહીં કરો, લાંબુ જીવવું હોય તો. બરાબર છે? હા. એટલે ચાવીને ખાવાની આદત પાડો, સમયની ભૂખમાંથી બહાર નીકળો, ન્યુટ્રિશનવાળો ખોરાક ખાઓ અને તમારા શરીરના જે જે અંગમાં જેટલો કચરો ભેગો થયો છે એ કચરો કાઢો, તો શરીરમાંથી રોગો પરમેનન્ટ જતા રહે. હવે જે લોકો માંદા છે એમને અમે આંતરડા ચોખ્ખા કરવા માટે એનીમાની ભલામણ કરીએ છીએ. એનીમા સાદા પાણીનું લો, આંતરડા ચોખ્ખા કરો, બહુ અદ્ભુત રિઝલ્ટ મળે છે. ડાયાબિટીસ વાળો એનીમા લે ને તરત એ જ દાડે એની ગોળી અડધી થઈ જાય. આંતરડા ગંદા કચરો નીકળી જાય એટલે તરત રિઝલ્ટ મળે. એટલું બધું ફાસ્ટ રિઝલ્ટ મળે. એનીમાની વિધિ કેમ લેવી એનો એક વિડીયો છે, હું તમને ગ્રુપમાં શેર કરવા આપીશ લિંક. નેક્સ્ટ. હવે બીજું, શરીરની અંદર લોહી ચોખ્ખું કરવું પડે. આપણા શરીરમાં 5 લીટર લોહી હોય અને રોજ સાફ રાખો તમે. બરાબર છે? સાફ ના રાખો તો જ શરીરમાં કચરો ભેગો થાય. હવે લોહીમાં કચરો આવે ક્યાંથી? તો એક તો ખોરાકનો, તમે જે ખાઓ છો, જેવો ખોરાક રાંધેલો ખાઓ તો ગંદો કચરો થશે અને શરીર જાતે પેદા કરે. 2 રીતે કચરો આવે. હવે આ કચરો નેક્સ્ટ 2 પ્રકારનો હોય, એક વાયુ સ્વરૂપનો હોય, બીજો પ્રવાહી. લોહીની અંદર કચરો 2 રીતનો હોય, પ્રવાહી હોય કાં તો વાયુ બને. હવે તમે દોડવા જાઓ તો પગ કામ કરે એટલે પગના લોહીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભેગો થાય, વાયુ સ્વરૂપનો કચરો. એ કચરો લોહીમાં ફરતો ફરતો ફેફસામાં આવે અને તમે જે શ્વાસ બહાર કાઢો છો એ શું કાઢો છો? તમારા લોહીનો કચરો કાઢો છો, વાયુ સ્વરૂપનો. એટલે વાયુ સ્વરૂપનો કચરો ફેફસા દ્વારા બહાર નીકળતો જાય. પ્રવાહી સ્વરૂપનો જે કચરો હોય લોહીમાં, એને બહાર નીકળવાના ભગવાને 2 રસ્તા આપ્યા છે, એક પેશાબ રૂપે અને બીજો પરસેવો રૂપે. અચ્છા, પેશાબ રૂપે કચરો કોણ કાઢી આપે? ભગવાને 2 આપી છે. પણ આ 2 કિડનીઓ આલીને એટલે ભગવાને કિડનીઓને કહીને મોકલેલી. શું? કે તારો મકાન માલિક ગમે એટલો ખાઈ ખાઈને કચરો ભેગો કરે, તારા 2 હાથે થાય એટલો જ કચરો કાઢવાનો, ફિક્સ પગારવાળી. એટલે તમે વધારે ખા કરો તો કિડની વધારે કચરો કાઢે નહીં. એ કચરો વધારાનો બહાર કાઢવો હોય તો બીજો રસ્તો કયો રહ્યો? પરસેવો. નેક્સ્ટ. અચ્છા, જે લોકો 3 વાર 5 વાર ખાય અને કાળી મજૂરી કરીને પરસેવો પાડે, એમના લોહીમાં કચરો વધે. અચ્છા, એ માંદા પડે? ના પડે. તમે બીમાર છો એનો મતલબ કે તમારા લોહીમાં ભેગો થયેલો કચરો તમે પરસેવા રૂપે કાઢતા નથી. બરાબર છે? હવે શહેરમાં રહેતા લોકો, પૈસાવાળા સુખી લોકો પરસેવો કેટલો પાડે? ઘરમાં એસી, ઓફિસમાં એસી, ગાડીમાં એસી. હા, અને તો સોસાયટી નાકા જગો તો એક્ટિવાનું બટન જ દબાવવાનું, કે નહીં મારવાની. એટલે હવે તો બહુ આરામવાળી જિંદગી થઈ ગઈ છે. એટલે હવે શહેરના લોકો બીમાર ના પડે એટલા માટે નેક્સ્ટ તમામ પ્રકારના ડૉક્ટરોએ બહુ અદ્ભુત સલાહ આપી છે. શું આપી છે? સવારે રાજા જેવું ખાઓ, બપોરે વેપારી જેવું ખાઓ, રાતે ભિખારીની જેમ કશું ખાધા પીધા વગર. આ ડૉક્ટરોની સલાહ છે. બધા જ ડૉક્ટરો આવું કહે છે. પણ સવારે નાસ્તો કરવા બેસે એટલે ડૉક્ટરને યાદ કરીએ છીએ, સાહેબે રાજા જેવું કીધું છે. અને હાજે ખાવા બેસે એટલે ડૉક્ટરને ભૂલી જઈએ છીએ. તમારે સાજા રહેવું હોય, સાજા થવું હોય તો એક ટાઈમ ખાવાનું છોડો. મજૂરી કરે 3 વાર ખાય, કોઈ વાંધો નથી. પણ જો તમે 3 વાર ખાઓ છો અને મજૂરી નહીં કરો તો ફસાવાના, માંદા પડવાના, તમારા ઇન્સ્યોરન્સના પૈસા ઓછા પડશે. એટલા ખર્ચા છે. અને અમેરિકામાં તો હેલ્થ બહુ કોસ્ટલી છે. બરાબર? હવે રાત્રે ખાલી પેટે ઊંઘ આવે નહીં. ડૉક્ટરોએ સલાહ સાચી હાલે કે રાત્રે ખાલી પેટે ઊંઘી જાઓ, પણ ઊંઘ આવે? પેટમાં વજન ના પડે, ઘેન ચડે, ખાવું પડે તો તમે રાત્રે ખાઓ. હવે તમારી પાસે 2 ટાઈમ બચ્યા, સવાર બપોર, એક છોડવાનો. હવે આપણા માટે કયો સારો?
તો રાત્રે જમીએ તો રાત્રે ખાધેલું બહુ વપરાય નહીં, પડી રહે, એટલે સવારે ઉઠીને ખાવાનું નહીં. નેક્સ્ટ, હવે તમે રાત્રે જે કંઈ ખાવ છો એ લોહીમાં પહોંચી જાય, લોહીમાં જરૂર હોય એટલો સ્ટોક રહે, બાકીનું બધું લીવરમાં જતો રહે, એટલે તમારી બેટરી ચાર્જ થાય. લીવર એ આપણી બેટરીનું કામ કરે અને એ જઠર કરતાં ડબલ સાઇઝનું હોય, એટલે એ બેટરી ચાર્જ થઈ જાય એટલે મોબાઈલ તમે ફૂલ ચાર્જ કરો રાત્રે, તો સવારે ઉઠીને આપણે એને ખાલી કરીએ કે નવું ચાર્જર ભરાઈએ, પાછું ખાલી કરીએ પછી ચાર્જર ભરાઈએ ને, પણ આપણે તો રાત્રે ચાર્જ કરીએ શરીરને, સવારે ચાર્જ કરવા બેસીએ છીએ. અને મોબાઈલને વારે વારે ચાર્જ કરો તો મોબાઈલની બેટરી પાછળ ફૂલી જાય ને. અચ્છા, જેમનો પેટ ફૂલી ગયો શું થયો? શરીરની બેટરીઓ ફૂલી ગઈ છે. બરાબર? આગળ નેક્સ્ટ, હવે સવારમાં તમારે ઉઠીને ખાવાનું નહીં. કેમ? આગલા દિવસ રાતે તમે ખાધું છે, એ બેટરી ચાર્જ થયેલી છે. ઓકે, નેક્સ્ટ, હવે સવારથી બપોરનો તમે ઉપવાસ કરો તો એના ફાયદા કેટલા થાય? જો સૌથી પહેલો ફાયદો શું થાય કે તમારા શરીરમાં 37 ડિગ્રી ટેમ્પરેચર રહે 24 કલાક. તમે આગલા દિવસ જે કંઈ ખાધું એ તમારા શરીરની ગરમીમાં પડ્યું છે, એ ગરમીમાં સળતું જાય. જો તમે સવારે ઉઠીને નહીં ખાઓ તો આગલા દિવસવાળો ખાધેલો ખોરાક પહેલો વપરાઈ જશે, એ બગડે અને રોગ આગળ વધે ત્યાં અટકી જશે. એટલે પહેલા જ દિવસે ફાયદો, રોગ અટકી જાય, આગળ વધતો અટકી જાય. પહેલા જ દિવસ, કોઈ થેરાપી દુનિયાની એવી નથી કે તમને પહેલા દિવસથી લાભ આપે, પણ સવારનો એક ટાઈમનો ઉપવાસ તમને તરત બેનિફિટ આપવાનું ચાલુ, એટલે મોટામાં મોટો ફાયદો એ થાય. અચ્છા, બીજો ફાયદો શું થાય કે બપોર સુધી ઉપવાસ કર્યો હોય એટલે તમને બપોરે જોરદાર કકડીને ભૂખ લાગે, ના લાગે? આયુર્વેદ કહે છે કે જોરદાર કકડીને સાચી ભૂખનું ભોજન કરો તો એ અમૃત સમાન થાય. અને તમને બધાને ખબર છે કે જોરદાર કકડીને ભૂખ લાગી હોય પધરાય પછી જાય. બરાબર? હવે સાચી ભૂખને સમજવા જેવી છે, ખાસ કરીને બહેનોએ. ઇન્ડિયામાં જે હાલત છે હું તમને કહું છું, મોટા ભાગના પુરુષ લોકો જે હોય ને, એક નોકરી ધંધા માટે ઘરની બહાર હોય, ઘરે બહેનો ઘર સાચવતી હોય. હવે ઘરવાળો દિવસ દરમિયાન ઘરની બહાર હોય, કોઈ ભાઈબંધ દોસ્તાર મળી ગયો હોય, કોઈક દાડો સારા પૈસા કમાઈ લીધા હોય તો નાસ્તો બાસ્તો ઝાપટીને ઘેર આવ્યા હોય. હાજી, હવે પુરુષ બહાર નાસ્તા બાસ્તા કરીને ઘેર આવ્યો હોય, ઘેર આવે એટલે પાછું એમ ના કહેતે હું નાસ્તો કરીને આવ્યો છું, ઘરવાળીને કહે છે મને ભૂખ નહીં. આ હરામી હોય પુરુષો પાછા, એ સાચું ના બોલું. ઘેર આવીને કહે છે મને ભૂખ નથી, પણ આ પુરુષો કરતાં એમની ઘરવાળી હોય એને માથા પાડે હોય, એ કહે છે ખાઈ લો મારા હમ છે. પેલાને ભૂખ ના હોય તો એ પેલી ઘરવાળી કહે છે ખાઈ લો મારા હમ છે, એટલે પેલાને પડાને ખાવું પડે. અચ્છા, કોક દાડો ટીવીમાં સારી રેસીપી જોઈ લીધી હોય અને નવી આઈટમ બનાવી હોય અને ખાતા વધે તો પાછી કહે છે આ ગાયને કૂતરો નોખી દેવું, એના કરતાં થોડું જ તમે ખાઈ જાઓ. હવે આમાં ભાવ બહેનોનો છે ખાલી એટલો જ કે મારો ઘરવાળો ભૂખ્યો ઊંઘવો જોઈએ નહીં. આ ભાવ છે, પ્રેમ છે, એટલે એ બિચારી પરાણે ખવડાવ, એ ઘરવાળાના છોકરાને ખવડાવી ઊંઘાડે. પણ આ ભાવની હાલત કેવી થઈ છે સમાજની અંદર તમે ચેક કરાવો. ઇન્ડિયામાં બધા ડોહા પતી ગયા, ડોશીઓ જીવ. ડોશીઓ મંદિરમાં ભેગી થઈને ભજન કરતી હોય, ડોશી ખબર જ ના મેં માં ડોહાનમાં નાખે. પ્રભુ પ્રભુ, ડોહાન લાંબુ જીવાડવા હોય તો પરાને ખવડાવવાનું નહીં. છતાં પણ બહેનો લાંબુ જીવે છે અને ઘરવાળા વહેલા પતી જાય છે. આ અત્યારે તમે છે, મેં તો ઇન્ડિયામાં ઘેર ઘેર જોયું છે, બધી ડોશીઓ જીવ્યું છે, મોટા ભાગના ડોહા પતી ગયા. ડોહાન મારી ના નાખવા હોય તો એમ કે મને ભૂખ નથી, એટલે તમારે પીરસેલી થાળી એ ખેંચી લેવાની અને ડસ્ટબિનમાં જ નાખી દેવાની, ફ્રીજમાં નહીં મૂકવાની, કારણ કે અડધી રાતે ડોહાઈને ડોહાન જ બગડે. એના કરતાં એક દાડો ભૂખ્યો નથી કોઈ મળી ના જાય. એટલે સવારથી બપોરનો એક ટાઈમ ઉપવાસ કરવાના આટલા ફાયદા છે. બપોરે કકડીને ભૂખ લાગશે,
ત્રીજો ફાયદો એ થાય કે સવારથી તમે ખાધું ના હોય એટલે તમારા આંતરડામાંથી લોહીમાં નવો કચરો આવ્યો ના હોય, તમારી કિડનીઓ બેસી રીતે કામ ચાલુ રાખે, એનું 24 કલાક કામ ચાલુ હોય, નવો કચરો આવે નહીં, જૂનો કચરો નીકળી જાય એટલે તમારું લોહી સાફ થઈ જાય. અને અમે કહીએ છીએ કે જેનું લોહી સાફ એના બધા રોગ માફ. તમે રોજ લોહી ચોખ્ખું કરી નાખો, તમારા બધા રોગ ધીરે ધીરે જતા રહેશે, એક પણ રોગ નહીં રહે. પણ ફરજિયાત કરવું પડે. એટલે એક ટાઈમનો ઉપવાસ, અત્યારે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગનો જમાનો છે, આ એનો ફાયદો આ રીતે મળે છે, બરાબર. અને ચોથું, લોહીમાંથી કચરો રોજે રોજ નીકળી જાય તો લોહીના કચરા ઉપર આધારિત જે રોગો થાય છે, વાયરસજન્ય, શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, ટાઇફોઇડ, મેલેરિયા, ઝેરી મેલેરિયા, કોરોના, આ બધા જ રોગ એ લોહીના કચરાના કારણે વધે. અને અમે તો એવા એક્ઝામ્પલ જોયા છે કે કોરોનાના ટાઈમમાં 24 કલાક નિર્જરા કરેલા લોકોના કોરોના પોઝિટિવ, કોરોના નેગેટિવ થઈ ગયેલા છે. 24 કલાકનો ઉપવાસ કરે નિર્જરા, એટલે એને કાંઈ ના કરવું, કોઈ દવાની જરૂર ના પડે. અને તમે બધા ગામડાઓ સાથે જોડાયેલા છો, તમને ઘણાને ખબર હશે, ગામડાની ગાયો ભેંસો બીમાર પડે ને એટલે ખાવાનું છોડી દે, અને માણસ માદો પડે એટલે ઘરના બધા માથા બેસી જાય, ખાઈ લે ભાઈ શક્તિ આવશે. આપણે ખવડાવીને મારીએ છીએ, જાતે મારીએ છીએ. નેક્સ્ટ, તો આ ઉપવાસ જે છે, લંઘનમ પરમ ઔષધિ આયુર્વેદે કીધી છે, પરમ ઔષધિ છે. તમને શરદી થાય એટલે તમારે સમજી લેવાનું લોહીમાં કચરો વધ્યો, એ દાળ ખાવા પીવાનું છોડી દો, સાંજ સુધીમાં તમારું ગળું છૂટી જશે, ગેરંટેડ. કોઈ એન્ટીબાયોટિક લેવાની જરૂર નહીં પડે. પણ ઉપવાસ કરવાની આદત હોવી જોઈએ. પણ પેલા ટાઈમે બિલાડા બોલે છે એ તમને ઉપવાસ કરવા દેતા નથી. એટલે સમયની ભૂખને બંધ કરો. તમને સમય સાથે ભૂખ લાગતી હોય તો જેવી ભૂખ લાગે એટલે તમારે એક ગ્લાસ પાણી ચમચી લઈને બેસી જવાનું, અને આઈસ્ક્રીમ ખાતા એમ ચમચી પીવાનું. તમે 3 દાડા આ પ્રયોગ કરશો એટલે તમારા સમયના બિલાડા બોલવાના બંધ. અદ્ભુત છે. જો તમે આ અપનાવી લીધું ને તો તમે જગ જીતી જશો, તમારા શરીરમાં કોઈ સમસ્યા નહીં રહે, બરાબર. તો સાચા ઉપવાસ કરો, બાળકોને આદત પાડો ઉપવાસ કરવાની, કારણ કે આદત હશે તો બીમારી વખતે ઉપવાસ કરી શકશે, પણ જો આદત નહીં હોય તો ઉપવાસ નહીં કરી શકે, બરાબર. તો આ શાસ્ત્રોના મહત્વ છે, એને ધ્યાનમાં આપો. નેક્સ્ટ, હવે આપણે ખોરાક કેવો ખાવો જોઈએ. બપોરે કકડીને ભૂખ લાગી તો આપણે શાકાહારીનો ખાવાનો, માંસાહારીનો? શાકાહારીનો. કેમ? આપણા નખ માંસાહારીઓ જેવા નથી, ચપટા છે. માંસાહારી વાઘ, વરુ, રીંછ, ચિત્તા, દીપડા બધાના નખ જોવાની વાળા, કૂતરા, બિલાડા બધા, આ બધા માંસાહારી. આપણે માંસાહારી નથી, આપણે ચપટા હોય. ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, ગાય, ભેંસ, હાથી બધા ચપટા. બીજું હોય દાંત, એ લોકોને લાંબા આપ્યા હોય. ત્રીજું હોય પાણી પીવાની સ્ટાઇલ. માંસાહારી પ્રાણી જીભથી પાણી ઉપાડે, અને શાકાહારી મોઢું પાણી નાખીને સક કરે, ખેંચીને પીવે. આપણે ખોબામાં પાણી પીવે શું કરીએ? આમ કરીએ કે પછી ખેંચીએ છીએ. એટલે આપણે શાકાહારી છે, માંસાહારી નથી, છતાં આખી દુનિયા નોનવેજ ખાય છે. ખાવાની રીત ચાવીને ખાય. શાકાહારી કોઈ દાડો સીધું ના ખાય, એ ચાવી વાગોળી રસ કરીને ઉતારે. માંસાહારી કોઈ દાળ ચાવે નહીં, સીધું ઓય. એને ભગવાને કીધું તારે સીધું નાખી દેવાનું. કેમ? એનું કારણ છે કે માની કાકા સસલું ખાય વાઘ તો હાડકા વીણીને બહાર કાઢે, આખું ખાઈ જાય. હવે જઠરના આગળ નાનું આંતરડું એને પાતળું જ હોય અને એ લાંબુ હોય. આવા સસલાના હાડકા નાના આંતરડામાં ફસાય બીજી વાર ખાય છે. એનો મતલબ કે આંતરડામાં હાડકા ફસાતા નથી, એનો મતલબ આંતરડામાં હાડકું જતું જ નથી. તો શું એના હાડકા આંતરડામાં શું થયું? કોઈ ગ્રાઇન્ડિંગ મશીન તો ના હોય, ઓગળી જાય. કોણ ઓગાડે? જઠરનો રસ. એટલે માંસાહારીમાં એવી તાકાત છે, હાડકા ઓગાળી દે. શાકાહારી પાંદડું ખાય, જો ચાવ્યા વગર ખાય તો પચાઈ ના શકે. એટલે આપણી આ મર્યાદા છે, એને સમજો. એટલે ભગવાને શાકાહારીને ચાવીને ખાવાનું કીધું. નેક્સ્ટ, તો ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધું છે, પત્રમ ફલમ પુષ્પમ તોયમ આ ખોરાક છે, બરાબર. નેક્સ્ટ, તો એ શાકાહારમાં આપણે શું ખાઈએ છીએ? જો પાંદડા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, અનાજ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ, આ આપણા ખોરાક છે. તો આમાંથી કયો ખોરાક શરીરમાં શું કામ કરે આની સમજ હોવી જોઈએ. હું તમને એ બતાવી દઉં. નેક્સ્ટ, હવે જો ગાડી હોય કે બાઇક હોય,
તો એને ચલાવવા માટે પેટ્રોલ ભરીએ, પણ ગાડી બગડે તો પેટ્રોલથી રિપેર ના થાય, સામાન જુદો જોઈએ રિપેરિંગનો. એવું જ આપણા શરીરમાં છે. આપણે મહેનત કરવી હોય તો શક્તિવાળું ખાવું પડે, કેલરી. પણ તમે કામ કરો, ઢીચણ ઘસાય તો જે ખોરાક કેલરી આલે રિપેર ના કરે, રિપેરિંગનો સામાન અલગ આપવો પડે, પોષક તત્વો, ન્યુટ્રિશન. અચ્છા, અહીંયા રિપેરિંગ માટે કારીગર જોઈએ. સામાન હોય પણ કારીગર ના હોય તો રિપેર ના થાય. શરીરમાં પણ એવું છે, તમે પોષક તત્વો આલો પણ કામ ના કરે, શરીરમાં કોઈ કારીગર ના હોય તો રિપેરિંગ નહીં થાય. અચ્છા, ગાડીના સ્પેર પાર્ટ, માની લો કાર્બ્યુરેટરમાં કચરો આવ્યો તો કાર્બ્યુરેટર બહાર કાઢીને સાફ કરીને પાછું ભરાવાય. અચ્છા, હૃદયમાં કચરો આવ્યો છે, બ્લોકેજ થઈ ગયા, હૃદય બહાર કાઢો, સાફ કરીને પાછું ભરાઈ દેજો, કરાય? ના થાય. તો આપણે એવો એક ખોરાક ખાવો પડે જે શું કરી આપે? સફાઈ કરી આપે. એટલે આપણે 4 પ્રકારનો ખોરાક જોઈએ: તાકાતવાળો, રિપેર કરે, કારીગર બનાવી આપે અને સફાઈ કરી આપે. તો પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ્સમાં કોણ શું કામ કરે, આ નાની સમજીએ. નેક્સ્ટ, ભગવાન એવું કહે છે કે તમે જે ખાઓ છો એનું પાણી નાખો, જો તોરે તો માનવાનું એ રિપેર કરશે, અને ડૂબે તો એ બધું તાકાત આલશે. જે તાકાત આલે રિપેર ના કરે, રિપેર કરે તાકાત ના આલે. બરાબર? સિમ્પલ નિયમ છે. આમાં તમારે મગજ ચલાવવાની કાંઈ જરૂર નથી. પાણી નાખો, ડૂબ્યું તો એ તાકાત, તોર્યું તો રિપેર. સિમ્પલ. નેક્સ્ટ, હવે હજારો વર્ષથી આપણે 2 વસ્તુ ખાઈએ છીએ: શાકભાજી ને અનાજ. અચ્છા, તમે શાકભાજી કરવા લાયા દૂધી, કોબી, રીંગણ. અચ્છા, સમારો, પાણી નાખો, તોરેક ડૂબે? તોરેક. શા માટે ખાવ છો? પોષક તત્વો માટે. હવે સમારેલું શાક ખાવાનું હતું, પણ તમે શું કર્યું? દાઢીના ચટાકાના કારણે વઘારી, હવે રાંધ્યું, હવે પાણી નાખો, તોરેક ડૂબે? અચ્છા, ડૂબે એ શું હાલે? એટલે તમે શાક ખાવ છો કેલરી વાળું, તાકાત વાળું, અનાજ ખાવ છો તાકાત વાળું, રિપેરિંગ વાળું શું ખાવ છો? કાંઈ નહીં. બસ સમસ્યા અહીં છે. ભગવાન એવું કહે છે કે જે પાણીમાં તરે એને ગરમ કરીને ખવાય નહીં, એને કાચું જ ખવાય. રાંધો તો બધા પોષક તત્વો ગયા. નેક્સ્ટ, હવે જો આખી કમ્પેરિઝન, પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ્સ, વજન જેમ વધતું જાય એમ પોષક તત્વો ઘટે. સૌથી હલકામાં હલકું શું? પાંદડું. તો લીલા પાંદડામાં જેટલા પોષક તત્વો હોય એટલા દુનિયાના કોઈ ખોરાકમાં ના હોય, અને સસ્તામાં સસ્તું છે. જેમ જેમ વજન વધતું જાય એમ કેલરી વધતી જાય. તમારે વધારે મહેનત કરવાની થતી હોય તો આવું વજનવાળું ખાઓ, પણ રિપેરિંગનો સામાન તો પાંદડા સિવાય ક્યાંય નહીં મળે. એટલે લીલું પાન આપણે રોજ ખાવું જોઈએ. એની ચટણી બનાવો, જ્યુસ બનાવો, જે રીતે. અને તમારે અહીંયા તો એટલા સરસ અદ્ભુત પાંદડા મળે છે, પાલક સીધો ખાઈ જાઓ ધોયા વગર તો એ ચાલે, અદ્ભુત મળે છે. ઇન્ડિયામાં તો આવું મળતા જ નથી, અને સસ્તા બી છે. એટલે લીલું પાન. અચ્છા, લીલો પાંદડાથી વજન વધારે શાકભાજીનું અને ફ્રૂટનું. તો ફ્રૂટ અને શાકભાજીમાં પાંદડા કરતાં પોષક તત્વો ઓછા હોય અને તાકાત વધારે હોય. એનાથી વજનવાળું કંદમૂળ. તો કંદમૂળમાં ફ્રૂટ અને શાકભાજી કરતાં તાકાત વધારે હોય. કંદમૂળ કરતાં અનાજ વધારે વજનવાળું, તો અનાજમાં કંદમૂળ કરતાં વધારે. અને સૌથી વધારે વજનવાળું ડ્રાયફ્રૂટ્સ. ડ્રાયફ્રૂટ્સમાં ખાલી તાકાત સિવાય કાંઈ ના હોય. અચ્છા, અનાજ ખાઓ કે ડ્રાયફ્રૂટ્સ ખાઓ, બંને મળે શું? શક્તિ. પણ ભાવનો ડિફરન્સ બહુ છે. એટલે ડ્રાયફ્રૂટ્સ પૈસા ખર્ચીને ના ખવાય. ક્યાંક અવસર પ્રસંગમાં ગયા હોય મફત મળે થોડો ઝાપટી લેવાય. પાંદડા જે છે એ કેટલા વેલ્યુવાળા છે. નેક્સ્ટ જો આ એક્ઝામ્પલ છે. સરગવાના પાનમાં દૂધ કરતાં 10 ગણું કેલ્શિયમ હોય. અચ્છા, આપણે ઇન્ડિયાવાળા તો મીઠો લીમડો વઘાર કરવા લાવીએ છીએ. અહીંયા પણ મળતું હોય છે, પણ આપણે ઇન્ડિયા જેવું નથી હોતું. આ મીઠા લીમડામાં સરગવાના પાન કરતાં ડબલ કેલ્શિયમ હોય. તો દૂધ કરતાં કેટલું થયું? અચ્છા, કેલ્શિયમ માટે દૂધ સસ્તું પડે મીઠું લીમડું? તો આપણને કોઈ કહેતું નથી. એટલે લીલું પાન એટલું વેલ્યુએબલ છે. અચ્છા, સૌથી સારા પાંદડા ગાયો ભેંસો ખાય રજકો પહેલો નંબર આવે. આલ્ફા કહેવાય અંગ્રેજીમાં. આલ્ફાની ટેબ્લેટો અહીંયા ઇન્ડિયા યુએસએમાં મળે છે. એની કોસ્ટ જોજો. સરગવો, રજકો, ઘઉંના જવારા, આ બધા બહુ વેલ્યુ, ન્યુટ્રિશન વેલ્યુ એટલી બધી છે કે કલ્પના ના કરો. અચ્છા, આની કિંમત કેટલી ઇન્ડિયામાં ચાલે છે? બાબા રામદેવ, પતંજલિવાળા,
ઘઉંના જવારાની 100 ગ્રામની ડબ્બી ઇન્ડિયામાં 350 રૂપિયા વેચે છે. 1 કિલોના કેટલા થયા? 3,500 રૂપિયા. 3500 રૂપિયા કિલો ઇન્ડિયામાં વેચે છે. અહીં વિદેશમાં 2 લાખ રૂપિયા મણ વેચે છે. મણના કેટલા થયા? 70,000 થાય ઇન્ડિયાનો ભાવ એક મણનો. અચ્છા, ખેડૂતની કઈ પ્રોડક્ટ 70,000 રૂપિયા મણ વેચાય છે? કોઈ નહીં. અને પાંદડાની કિંમત છે વિદેશમાં 2 લાખ રૂપિયા મણ પાંદડા વેચાય છે. સુકવણી કરેલા, એની ટેબ્લેટો, એના પાવડર એમને નથી વેચાતી. એનામાં એટલી વેલ્યુ છે, એમાં કંઈક છે. એટલે લીલું પાન એ અદ્ભુત છે. એટલે આપણે લીલું ખાતા નથી. ગુજરાતના બાળકો કુપોષણમાં બિહાર પછી બીજા નંબરે છે. આ કુપોષણમાંથી બહાર કાઢવા હોય તો 0 બજેટ, 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર બધા બાળકોને આપણે કુપોષણમાંથી બહાર કાઢી શકીએ. કરવાનું શું? આટલું જ કે છોકરાઓની રિસેસ પડે એટલે મેડમ જે ટીચર હોય એ સોટી લઈને ઊભી રહે, છોકરાઓને લાઈન પર ખાવા બેસાડે અને બધાને એક સાથે બોલે કોળીઓ મોઢામાં મૂકો. એટલે બધા કોળીઓ મોઢામાં મૂકે. પછી એ કાઉન્ટ કરે 1 2 3 32 ટાઈમ્સ કાઉન્ટ કરે અને ચવડાવે અને પછી ક્યાંક પી જાઓ તો 50% કુપોષણ ત્યાંથી જતું રહે. અને 50% ગામડાઓમાં લીલા પાંદડા તો મફત છે ગામે ગામ. હા, લીલા પાંદડાની ચટણી, ટેસ્ટી ચટણી બનાવી છોકરાઓને ખાવા હાલે. એમના શરીરમાં ન્યુટ્રિશન મળે, પોષક તત્વો મળે, કુપોષણ ખતમ. ગુજરાત સરકાર 3,500 કરોડ રૂપિયા વાપરે છે કુપોષણ પાછળ દર વર્ષે. પણ છતાંય બિહાર પછી બીજા નંબરે ઊભા છે. બધું ગટર થઈ જાય છે, કાંઈ કામ આવતું નથી. એટલે અહીંયા અક્ષય પાત્રની જે સંસ્થા છે ઇન્ડિયામાં બધા બાળકોને ફૂડ સપ્લાય કરવાનું કામ કરે છે. જો અક્ષય પાત્ર સંસ્થા આ કોન્સેપ્ટને સમજી લે અને સરકારને કન્વિન્સ કરે તો બધા ગુજરાતના બાળકોને આપણે કુપોષણમાંથી બહાર કાઢી શકીએ 1 રૂપિયાના બજેટ વગર. કોઈ ખર્ચો વધારાનો કરવાનો નથી. બરાબર? નેક્સ્ટ. હવે રજકો, સરગવો, ઘઉંના જવારા ના મળે તો કયા પાન ખવાય? તો વાંદરા ખાય, બધા આપણે ખવાય. તમારે ઇન્ડિયાવાળાને પૂછી લેવાનું કે વાંદરા કયા ખાય. અને વાંદરા ના મળે તો છેલ્લે ગાય, બકરા, ઘેટા એને ખવડાવો અને એ ખાય તો આપણું પાંદડું ખવાય. એટલે સિમ્પલ. બરાબર છે? તો હવે આનો નિયમ શું? તો જે વનસ્પતિ, છોડ, ઝાડ, વેલો કે ઘાસ જેનું ફળ ખવાય એનું પાન ખવાય. આટલો નિયમ યાદ રાખવાનો. પણ આ અપવાદ છે, એમાં 2 અપવાદ છે. તમે ચીકુ ખાઈ શકો, ચીકુના પાનને થોડો દૂધ નીકળે તો દૂધવાળું પાન નહીં ખાવાનું, ભલે ચીકુ ખવાય. એક અપવાદ આ, દૂધવાળું પાંદડું છોડો. અને બીજું, પપૈયું ખવાય. પપૈયાના પાનને મોઢામાં મૂકો તો ભયંકર કડવું હોય, ભયંકર. લીમડો તો સારો, લીમડો ખાઈ જવાય, પણ પપૈયાનું પાન ખાવું એ બહુ અઘરું છે. એટલે ખાલી લીલા પાંદડામાં દૂધવાળું અને કડવું આ 2 છોડીને તમે કોઈ પણ પાંદડા ખાઈ શકો. નેક્સ્ટ. તો આ લીલા પાંદડાની ચટણી બનાવો, જ્યુસ બનાવો, ટેસ્ટી બનાવવાની અને શાંતિથી એને પીવાની બાલ્કની બેસીને. નેક્સ્ટ. એ સિવાય શું ખાવું? તો સિઝનલ ચીજો મેક્સિમમ ખાઓ. આપણે ઇન્ડિયામાં 3 સિઝન હોય, શિયાળો, ઉનાળો ને ચોમાસું. અહીંયા તમારે ઉનાળો ને શિયાળો 2 જ હોય છે. તો ભગવાન જે સિઝનમાં જે ચીજ બનાવે એ સિઝન સામે ટકવા માટે બનાવે. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો શિયાળામાં ગાજર આવે, બીટ આવે, રીંગણ આવે, મૂળા આવે. આ બધું શિયાળામાં આવે. કેમ? એ ખાવાથી શરીરમાં ગરમી થાય. આ મૂળાના પાંદડાનો જ્યુસ કાઢીને પી જાઓ 2 ગ્લાસ તો સ્વેટર ના પહેરવું પડે, એટલી ગરમી કરે. પણ આપણે મૂળો લાવીએ એટલે પાંદડા નાખીને આવીએ છીએ. હા, એ ખાતા નથી આપણે. પાછા પાછો હા, બસ. તો આ સિઝનલ ચીજો જે છે ને, માની લો હવે તમારો શિયાળો ચાલુ થાય તો શિયાળાની જે પ્રોડક્ટો બજારમાં આવતી હોય, કુદરત બનાવતી હોય, વધારે ખાવ, શરીરમાં ગરમી કરશે. આગળ. હવે લીલા પાનની અંદર લીલો રંગ આવે ને. આગળ. લીલો રંગ છે ને એને ક્લોરોફિલ કહેવાય. આ ક્લોરોફિલ છે. હા, જો
તમે આની ડિઝાઇન જુઓ, આ ક્લોરોફિલ છે, આ ગ્રીન કલર હોય કેમ? એના સેન્ટરમાં મેગ્નેશિયમ છે. પાંદડા લીલા આના કારણે દેખાય. આ શું કરે? સૂર્યની હાજરીમાં ખોરાક બનાવે. સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ તત્વ લે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, વાયુ તત્વ, જમીનનું પાણી, જળ તત્વ અને જમીનનું ખાતર, ભૂમિ તત્વ. અગ્નિ, વાયુ, જળ, ભૂમિ 4 તત્વો ભેગા કરે, એ ખોરાક બનાવે, એમાંથી ફળ ફળાદી બને, શાકભાજી જે આપણે ખાઈએ છીએ. તો આ લીલો રંગ ખોરાક બનાવે અને મોટું તરબૂચ લાવો તો જગ્યા રોકે એટલે આકાશ તત્વ. એટલે 5 તત્વોમાંથી આ ખોરાક બનાવે. ભગવાનની વ્યવસ્થા છે કે જે શાકાહારી પ્રાણી લીલું ખાય એનો લીલો રંગ પાંદડાનો શરીરમાં જાય, એ શરીરમાં જાય એટલે મેગ્નેશિયમની જગ્યાએ આયન આવે. જેવો આયન આવે એટલે લાલ થઈ જાય અને હિમોગ્લોબિન કહેવાય. અને આ હિમોગ્લોબિન નેચરલ બને એ શું કરે? તો પાંદડામાં 5 તત્વો ભેગા કંઈ ખોરાક બનાવે, પણ શરીરમાં શું કરે? ખોરાકમાંથી 5 તત્વો છૂટા પાડે. એટલે આપણા શરીરમાં અગ્નિ, વાયુ, જળ, ભૂમિ ને આકાશ, આ 5 તત્વોનું બેલેન્સ એટલે મેન્ટેનન્સ, રિપેરિંગ, આ બધું નેચરલ હિમોગ્લોબિન કરે. પણ આ બને ક્યાંથી? તમે લીલું ખાવ તો. લીલા સિવાયમાંથી બને નહીં. એટલે આપણે ખાટલે મોટી ખોડ એટલી જ છે કે આપણે શાકાહારી હોવા છતાં ગ્રીન ખાતા નથી. ગ્રીન ખાવાનું ચાલુ કરો, શરીરમાં સમય. અત્યારે ઇન્ડિયાની અંદર હાલત એવી છે કોલેજમાં ભણતા છોકરાઓની, કારણ કે હું કોલેજમાં લેક્ચર લેવા જાઉં ને 2 કલાક હું ઊભા લેક્ચર આલું. કોલેજમાં ભણતા છોકરા છોકરીઓ 2 કલાક બેન્ચ ઉપર બેઠા બેઠા થાકી જાય છે. બધી કોલેજમાં બનતી છોકરીઓના વાળ સફેદ, ચહેરા પીળા પડી ગયા છે. ગાયનેક પ્રોબ્લેમ 80% છોકરીઓને છે. છોકરાઓની હાલત એવી છે. આ બંને જેવી કોલેજ પતે છે એટલે મા બાપ લગ્ન કરી નાખે છે. લગ્ન તો થઈ જાય છે, બાળક રહેતા નથી. અમદાવાદમાં દર અઠવાડિયે એક નવી IVFની હોસ્પિટલ બને છે. હવે આ છોકરાઓને બાળક રહેતા નથી, દવાઓ ખાઈને બાળક રાખે, બાળક રહી જાય તો નોર્મલ ડિલિવરી નથી થતી, કાપીને કાઢવું પડે, સિઝેરિયન કરવું પડે. કાઢ્યા પછી એમાંથી 20-25% બાળકોને તો પેટીમાં રાખવા પડે, તારે તો જીવે. હવે જે બાળકોને પેદા કરવા જો આટલી માથાકૂટ કરવી પડતી હોય અને જન્મ્યા પછી એ પેટીમાં રાખવા પડતા હોય, એ બાળકો જ્યારે 25-30 વર્ષના થશે એટલે દેશની દશા શું હશે? વિચાર કરો તમે. ગમે એટલા પૈસા હશે, આ ગટર થઈ જશે. યુવાનોને ખાસ કરીને આ વાતો બતાવવાની જરૂર છે. આ છોકરીઓ જેમને ગાયનેક પ્રોબ્લેમ છે, વાળ સફેદ થયા છે, હિમોગ્લોબિન ઓછું છે, લોહી ઓછું છે, આ દીકરીઓને ખાલી એટલા મેસેજ પહોંચાડો કે રોજ લીલા પાંદડાની ચટણી 1 વાટકી ભરીને ખાવાનું ચાલુ કર. 3 મહિનામાં એના બધા પ્રોબ્લેમ સોલ્વ. અને લગ્ન કર્યા પછી એનું બાળક બી એમને રહી જશે અને ડિલિવરી નોર્મલ થઈ જશે. કશું જ નહીં કરવું પડે. પણ આ નોલેજ આપે કોણ? કોઈને પડી નથી સરકારને પડી નથી, સામાજિક સંસ્થાઓને પડી, કોઈને પડી નથી. અને આ લીલા પાંદડા તો મફત છે ઇન્ડિયામાં. શું કિંમત છે? કાંઈ નથી. અને આખી ઇન્ડિયા જો લીલા પાંદડા ખાવાનું ચાલુ કરે, એની પ્રોડક્ટો ખાવાની ચાલુ કરે તો ખેડૂતોની દશા બદલાઈ જાય. કારણ કે લીલું પાંદડાની વેલ્યુ એટલી એને મળતી થઈ જાય, પણ આપણે એનો પ્રચાર નથી કરી શક્યા. નેક્સ્ટ, હવે અનાજ કયું ખવાય? અનાજ 2 પ્રકારનું આવે. મજૂરો માટેનું અનાજ જુદું આવે, મજૂરી ના કરે એનું જુદું. મજૂરો માટે ઘઉં, ચોખા, મકાઈ, મોટા દાણા જેમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય, ફાઈબર ઓછા હોય. જે મજૂરી નથી કરતા એમના માટે આપણા અનાજ કયા? ઉપવાસના તાંદરા, કોદરી, સામુ, મળીયો, રાજગરો, રાગી, જે ઝીણા દાણા હોય, રાઈના દાણા કરતા નાનો દાણો. આ અનાજમાં શું હોય? ફાઈબર બહુ હોય, 15% સુધી હોય. અને પેલા ઘઉં ચોખામાં 2 થી 3% જ ફાઈબર હોય. હવે આ જે ફાઈબર છે એ પ્રીબાયોટિક તરીકે કામ કરે. એટલે પ્રોબાયોટિક બેક્ટેરિયાને ભોજન આપવાનું કામ કરે. એટલે આપણે આ અનાજ ખાવા જોઈએ. તમને ખબર છે પેલો નવજોત સિદ્ધુ, એની ઘરવાળીને કેન્સર થયું હતું. એને મિલેટ્સ ખાઈ અને રો ફૂડ ખાઈને કેન્સરમાંથી બહાર આવી ગઈ. એની ઘરવાળીનું નામ હતું નોની. તમે યુટ્યુબ ઉપર જોજો. તો આપણે આ અનાજ ખાવા જોઈએ જે ભૂલી ગયા છે આપણે. બરાબર? પેલા ઘઉં, ચોખા, મકાઈ તો મજૂર માટે છે. અને મજૂર કોને કહેવાય? 5 માળના બિલ્ડિંગમાં 50 કિલો સિમેન્ટની બોરી 25 વાર ચડ ઉતર કરતો હોય લઈ, એના મજૂર કહેવાય. આપણે મજૂરી ના કરતા હોય તો આ ઘઉં ચોખા ના ખવાય. 1 વાર ખાઓ, પણ 3 ટાઈમ આપણે તો સવારમાં ભાખરા હોય, બપોરે રોટલા હોય, રાતે દાળ ભાત હોય. નેક્સ્ટ, આ પ્રોબાયોટિક બેક્ટેરિયા એની બહુ જરૂર છે. નેક્સ્ટ, અચ્છા, આજકાલ B12 અને વિટામિન D
ની ઘેર ઘેર પ્રોબ્લેમ છે. તો હવે આની સમસ્યા કેમ છે? આનું કારણ હું તમને બતાવું. કારણ કે આપણે એસિડિક ખોરાક ખાઈએ છીએ એટલે આપણા આંતરડાના પ્રોબાયોટિક બેક્ટેરિયા મરી જાય છે. આ બેક્ટેરિયા વિટામિન બનાવે, વિટામિનો ખોરાકમાં મળે નહીં. એટલે આ લોકો એલોપેથીવાળા કહે નોનવેજ ખાઓ, પણ શાકાહારીઓને ક્યાંથી બનતું હશે? તો આ પ્રોબાયોટિક બેક્ટેરિયા આંતરડામાં રહેવા જોઈએ. આપણે 3 ટાઈમ એસિડ ખાઈએ, ચા પીએ કડક, એટલે આ બધા મરી જાય, પછી વિટામિન બનવાના બંધ થઈ જાય. બરાબર? હવે આની વ્યવસ્થા ભગવાન કૃષ્ણ બતાવીને ગયા છે. ભગવાન કૃષ્ણ નાના હતા એટલે એમને દૂધ, ચા, કોફી, ઘીની લીલાઓ કરેલી કે દહીંની કરેલી? દહીં અને માખણની કરેલી. તો આ દહીંમાં બેક્ટેરિયા હોય. તમે દૂધ, ચા, કોફીના બદલે દહીં, માખણ ખાવાનું ચાલુ કરો, તમારા આંતરડામાં પ્રોબાયોટિક બેક્ટેરિયા વધશે. આ પ્રોબાયોટિક બેક્ટેરિયાના અભાવમાં ઇન્ડિયામાં તો એટલી ખરાબ હાલત છે કે કોઈ બી 10મા ધોરણની સ્કૂલમાં જાઓ અને સ્કૂલના છોકરાઓને ઊભા કરો અને તમે એની હાઈટ જુઓ ને તો ઘેટો બકરો દેખાય છે. હા, ઘેટો બકરો કાયદેસર હું તો જોઉં છું. કેમ? કારણ કે બાળક નાનું હોય એટલે માં એનું દૂધ છોડાવે, છોકરાને પેપ્સી ને થમ્સઅપ ને ચા ને કોફી ના બધા રવાડે ચડાવે એટલે પેલા પ્રોબાયોટિક મળી જાય. હાડકામાં જે કેલ્શિયમ થવું જોઈએ એ કન્વર્જન થાય નહીં, વિટામિન બને નહીં, હાડકા લાંબા થાય નહીં. બિચારા ઘેટા બકરા જેવા નાના નાના થઈ ગયા છે, હાઈટ નથી વધતી. એટલે આપણા ખોટા ખોરાક છે. ભગવાન 5000 વર્ષ પહેલા કહીને ગયા છે કે દહીં ખાઓ, માખણ ખાઓ. આ ઘીના રવાડે ક્યાં ચડવાની જરૂર છે? લોકો કહે છે દેવું કરીને ઘી ખાઓ. એટલે ઘી ખાઓ પણ કાચું ખાઓ. એનો પછી મોહનથાળના લાડવા ના કરાય, ગરમ કરીને ના ખવાય. નેક્સ્ટ, તો ચા સૌથી વધારે ખરાબ છે. ખાંડની ચા, ખાંડ બનાવો, ઉકાળો એટલે સેક્રીન બને. ચાની અંદર ટેનિન નામનું ઝેર હોય. ચાની પત્નીમાં ટેનિન હોય, એને ઉકાળાય નહીં. કોફીમાં કેફીન હોય અને તમાકુમાં નિકોટીન. આ નામ જુઓ, ટેનિન, કેફીન, નિકોટીન, આ તેને છૂડેલો જ છે. તમે એનું ઉકાળીને ખાઓ તો એ ઝેર જ કહેવાય. ખાંડ ઉકાળો એટલે ઝેર બને અને દૂધ વારે વારે ગરમ થાય, પેસ્ચ્યુરાઇઝ થાય એટલું એ ઝેરી થતું જાય, એટલે ચા નહીં ખવાય. નેક્સ્ટ, છેલ્લે સ્વાદ. તમે જે સ્વાદ ખાઓ છો, ગળ્યું, ખાટું, તીખું, આ શું કામ કરે? જો તમે ગળ્યું ખાઓ એટલે કફ કરે, ગળપણ એટલે કાર્બોહાઈડ્રેટ્સ, એ તાકાત આલે, બરાબર? વજન વધારે, કફ કરે અને સ્વભાવ ઠંડો ભેજ જેવો થઈ જાય. 5 વાર બોલો હા બોલે, કફ પ્રકૃતિ ઠંડા ભેજ જેવા થઈ જાય. એટલે જેને વજન ઘટાડવું છે એ લોકો ગળપણ બંધ કરે, વજન ઘટવાનું ચાલો. ખાટું શું કરે? ખાટું ના તાકાત આલે ના રિપેર કરે. એનું કામ છે કચરો કાઢવાનું, શરીરમાંથી કચરો કાઢો. એટલે ખટાશવાળા ફ્રૂટ ખાઓ, શરીરમાં ડિટોક્સ થવાનું ચાલુ, શરીરના બધા કચરા બહાર. તમે હોટલમાં જમવા જાઓ, છેલ્લે હાથ ધોવા લીંબુ હાલે છે ને, આ લીંબુ સફાઈનું કામ કરે. એટલે ખાટા હંમેશા સફાઈ કરે. પણ આપણે ખાટું ખાઈએ, કચરો નીકળે, લોહીમાં ભરે, લોહીના બેક્ટેરિયા ખાય ફરતા, વાયુ વધે અને સોજા આવે એટલે આપણે ખાટું ખાવાનું છોડી દઈએ છીએ. ખાટું ખાવાનું છોડી ના દેવાય, હા, ઓછું કરો પણ ખાટું ખાતા રહો. એટલે સવારમાં ચા પીવો છો એના બદલે લીંબુ પાણી, સંતરા, મોસંબી, નારંગી આવું બધું ખાટું ખાઓ. શરીરના કચરા નીકળી જશે, બધો સફાઈ થશે, વજન બી ઉતરી જશે અને શરીરમાં સમસ્યા નહીં રહે. અચ્છા, વધારે પડતો વાયુ વધી જાય તો વાયુ વિચાર અને વાયુ વધે, લોહીમાં સોજા આવે, સાંધા દુખે અને લવાળા કરે માણસ અને એનું ઠેકાણ ના પડે. ખુરશીમાં લાંબો ટાઈમ બેસે ને હલલ કરે, એ સ્થિરતા ના હોય એનામાં. અચ્છા, તીખું ના તાકાત આલે, ના રિપેર કરે, ના સફાઈ કરે. એનું એક જ કામ, મોઢામાં પાણી લાવે, બસ, બીજું કાંઈ ના કરે. અને વધારે ખાવ તો પાછળની ફાટક બંધ થઈ જાય, મસા ફૂલે. તો ભગવાને 2 જગ્યાએ ફાટક આલી, કાકડા અહીંયા નાકામાં અને એક પાછળ. તમે વધારે ગળ્યું ખાવ તો આ બંધ થઈ જાય અને વધારે તીખું ખાવ તો પાછળ વાળું. બહુ ભગવાન સ્માર્ટ છે, એને જાણી જોઈને બધી ડિઝાઇન કરેલી છે. કાકડા વારે વારે ફૂલ જ કપાઈ ના નખાય, કારણ કે કાપી નાખો એટલે તમને ખબર ના પડે શરીરમાં કફ વધી રહ્યો છે, એટલે શરીરમાં રોગ વધે. મસાનું ઓપરેશન મસા કાઢી નાખો એટલે તમારા શરીરમાં પિત્ત વધી રહ્યું તમને ખબર ના પડે. આ તો બધા સિગ્નલ છે, ભગવાને જાણી જોઈને. ભગવાન હોશિયાર એન્જિનિયર, એનાથી સ્માર્ટ એન્જિનિયર ધરતી પર કોઈ નથી. એટલો સ્માર્ટ, તમને એક જ એક્ઝામ્પલ આલો. માથાના વાળ ચૂંટી કાઢો તો નવા ઉગે,
નવા ઉગે અને 5 વર્ષ કપાવો નહીં તો ચોટલો થાય કે ના થાય? પુરુષો હોય કે સ્ત્રી હોય દરેકના 5 ફૂટ લાંબા થઈ જાય, 4-5 ફૂટ. અચ્છા, આઈબ્રો તમે કરાવો છો, આઈબ્રો કાઢી નાખો એટલે નવી ઉગે. અચ્છા, 4 વર્ષ સુધી કપાવો નહીં તો આઈબ્રો કેટલી લાંબી થાય? 1 ઇંચ કે 1.5 ઇંચ જ ને. અચ્છા, આ આઈબ્રો માથાના વાળની જેમ 4 ફૂટ લાંબી થતી હોત તો ઊંચું કરીને જોવું પડે, શટર ઊંચું કરવું પડે. ભગવાન કેટલો હોશિયાર છે. આ વાળને કીધું 5 ફૂટ લાંબુ થાય અને આઈબ્રો વાળાને કીધું કે તારે 1-1.5 ઇંચથી વધારે લાંબુ થવાનું નહીં. બહુ સ્માર્ટ છે. ભગવાને બધી વ્યવસ્થા જાણી જોઈને આપી છે. કોઈ અંગને કાપીને કઢાય નહીં. બરાબર છે. કડવું શું કરે? કડવું ના તાકાત આલે, ના રિપેર કરે, ના સફાઈ કરે, ના મોઢામાં પાણી લાવે. આદુ જે છે ને એ ખાલી જીવવાનું, તમને શરદી થઈ હોય તો આપણે આદુનો રસ કાઢીને પીએ છીએ. પણ એ વાયરસને, શરદીના વાયરસને મારે નહીં, ખાલી એના ટોકા ભાગે. એટલે થોડી વાર તમને 2 કલાક એવું લાગે કે શરદીમાં રાહત થઈ, પણ 2 કલાક પછી પેલા જેના ટોકા ભાગ્યા હોય વાયરસના એ પાછા ઊભા થઈને ચાલવા મળે, એટલે પાછા એ મારે નહીં. વાયરસ મારવાનું કામ આ કરે. કડવું. તમને ડેન્ગ્યુ થઈ ગયું અને પ્લેટલેટ્સ ઘટી ગયા હોય, પપૈયાનું પાંદડું એક ઝેરોક્સ પેપર જેવડું લઈ આવો, સવારે 1 ગ્લાસ જ્યુસ કાઢી પીવો, સાંજે પીવો, બીજા દાળ સવાર સાંજ 2 દાડા પીવો, 4 પાંદડા 2 દિવસ, ત્રીજા દાળ ચેક કરો, બધા ખતમ. વાયરસ ડેન્ગ્યુ ખતમ કરી નાખે. ના, એ એટલો અસરદાયક નહીં જેટલું પપૈયાનું પાન કરે. પણ આ એટલું બધું ભયંકર કડવું છે કે સવાર સાંજ ઝેરોક્સ પેપર જેવડું A4 સાઇઝનું સવાર સાંજ 2 જ પાંદડા લેવાય. જો 2 ના બદલે તમે 5-7 પાંદડાનો રસ પી ગયા તો આજે ડેન્ગ્યુના જોડે તમે પણ ઉપર. તમે ઉપર. એટલે આ બહુ ઝેર છે. એટલે આને બહુ સાચવીને એનો ઉપયોગ કરાય. એટલે આડેધડ કોઈને સલાહ ન હલાય કે પપૈયાના પાનનો રસ પીજે. પેલો બિચારો તમે કહેવાનું રહી ગયું કે ભાઈ 2 જ પાંદડાનો પીજે, પેલો 5-7નો પી જાય તો મારે બિચારો ઉકળી જાય. કડવો લીમડો આટલો કડવો ના હોય બેન, એ તો તમે ખાઈ શકો. ચલો નેક્સ્ટ. હવે આપણે છેલ્લા પોઈન્ટ ઉપર આવી જઈએ. જો આ કેન્સર કેમ થાય છે? પેસ્ટિસાઇડ એટલે ગરમ થયેલું ઝેર શરીરમાં જાય એટલે કેન્સર કરે. પંજાબમાં સૌથી વધારે કેન્સરના પેશન્ટો છે. એટલે ઝેર જે છે પેસ્ટિસાઇડ, એને અમે હરામી આદમી કહીએ, એને ગરમ કરીને ના ખાવે. નેક્સ્ટ. ચલો હવે આપણે પતવાયું. ભોજન પછી મુખવાસ લેવાનો રાખો. ચાવીને લાર ઉતારો. મુખવાસની અંદર સૂરજમુખીના પાન, ખજૂર, મધ, આ બધું કપૂરી પાન, આવું બધું મુખવાસમાં લાર માટે ઉપયોગ કરો. નેક્સ્ટ. હા, આખા બધા ટોપિક આપણે કવર કર્યા છે. નેક્સ્ટ. કરી દીધું લાગે. નેક્સ્ટ. મારી યુટ્યુબ ચેનલ બી છે, મારા મોબાઈલ નંબર છે, એના ઉપર તમે મને વોટ્સએપ કરશો, તમને બધી લિંકો મળી જશે. નેક્સ્ટ છેલ્લું આપણે લઈએ. હવે આપણે લગભગ 1.5 કલાક ઉપર થઈ ગયો છે. હા, હવે ઉભા રાખો. અહીંયા આ 1.5-2 કલાકમાં તમને કાંઈ હૂજ ના પડી હોય તો ખાલી આટલો ફોટો પાછો લાવી દો. એ 5 પ્રતિજ્ઞાઓ ખાલી તમારે રોજ યાદ કરી લેવાની. પાછળ લઈ આવશે. એક જ વાર દબાવો બસ. આટલી 5 પ્રતિજ્ઞાઓ કે ભાઈ સવારે કસરત યોગા કરો તો જ સવારનો નાસ્તો કરવાનો, અને ના કરે એને 2 વેલણ ઠોકવાનું, ખાવા નહીં હાલવાનું. જો તંદુરસ્તી જોઈતી હોય તો આ નિયમનું ફરજિયાત પાલન કરો. બીજી પ્રતિજ્ઞા, હું યોગાહારી બનીશ, ચાવીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં કરું, તરસ વગર પાણી નહીં પીવું, અને બીમાર પડીએ એટલે ડેરી પ્રોડક્ટ છોડી દેવાની. ત્રીજી પ્રતિજ્ઞા, 50%થી વધારે કાચો, રિજનલ, સિઝનલ અને ઓરિજિનલ ભોજન ખાઈશ, અને લીલા પાંદડા રોજ હું ભોજનમાં સામેલ કરીશ.
ચોથી, હું મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. અને છેલ્લી પ્રતિજ્ઞા, હું બીમાર રહી કે વ્યસન કરી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજરૂપ નહીં બનું. આ ખાલી આટલી પ્રતિજ્ઞાઓ રોજ તમે વાંચી લેશો અને આનો અમલ કરશો તો તમારા શરીરમાં હું માનું છું કોઈ રોગ રહેશે નહીં. બરાબર? વધારે કાંઈ નહીં કરો અને આટલું કરશો તો પણ તમને લાભ મળશે. હવે સમય થઈ ગયો છે, તમારો ટાઈમ લીધો છે, માફ કરજો. કંઈ બી તમારે ગાઈડન્સની જરૂર હોય તો મારો નંબર દરેક લાઈન ઉપર લખેલો છે. નેક્સ્ટ કરો એટલે છેલ્લા પેજ ઉપર આવી જશે. અમારું અમદાવાદમાં સેન્ટર છે જ્યાં અમે મફત માર્ગદર્શન આપીએ છીએ. ₹1 ચાર્જ લેતા નથી. કોઈ બી પેશન્ટને તમે મોકલી શકો. નેક્સ્ટ. એક મિનિટ અમે ફોટો લઈ ખાલી આ નંબર નોંધ કરી લો, આ ફોટો લઈ લો, એના ઉપર તમે વોટ્સએપ કરજો. બેકમાં કરો ને હા, અમદાવાદનું એડ્રેસ લઈ લો. આપણે ત્યાં સેવાનું જ કામ કરીએ છીએ, ₹1 ચાર્જ લેતા નથી. હા, ધીરે ધીરે આવે છે. હા, આ ફોટો લઈ લો. NDS યોગ સેન્ટર ગૂગલમાં સર્ચ કરશો તો બી શાહીબાગનું એડ્રેસ આવી જશે, લોકેશન આવી જશે. આ ઉપર લખ્યું છે NDS યોગ સેન્ટર. અને યુટ્યુબ ચેનલ બી છે મારી, એના ઉપર લગભગ 1000થી વધારે વિડીયો છે. 1000થી વધારે વિડીયો. કોરોના ટાઈમમાં તો મેં કન્ટિન્યુ 500 એપિસોડ રોજે રોજનો એક દિવસ કરીને કરેલા છે. તો તમને ત્યાંથી પણ અમારા ક્લાસ પણ ચાલે છે. લકુલિશ યોગ યુનિવર્સિટીમાં કોર્સ ચાલે છે. તમે ઈચ્છો તો આમાંથી પણ તમે ક્લાસમાં જોઈન્ટ થઈ શકો. ઘરે બેસીને જ ભણવાનું છે. એ ટાઈમે ક્લાસ એટેન્ડ ન કરી શકો તો પાછળથી વિડીયો જોઈ શકો. અને પરીક્ષા આલો તમને યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મળે યોગા કોર્સનું. એટલે જેને ઈચ્છા હોય એ કરાવી શકે. અને નવી બેચ હું ઇન્ડિયા જઈશ પાછો, એટલે પાછી ચાલુ થશે ત્યાં. બરાબર? બોલો, હવે કોઈને ક્વેશ્ચન હોય તો કહો. સાચી વાત છે. એટલે હું તમને એક જ કહેવા માંગુ છું કે ભલે જીનેટિકલી મોડિફાઈ હોય, ભલે પેસ્ટિસાઇડ વાળી હોય, જો નમક, તેલ અને પેસ્ટિસાઇડ એ જ્યારે ગરમ થાય એટલે એક્ટિવ થાય, અને એક્ટિવ થાય નુકસાન કરે. આપણા જોડે બીજો ઓપ્શન નથી, તો જે છે એ જ ખાવાનું, પણ એને ખરાબ કરીને ન ખાશો. હા, તીખાશ નથી હોતી. હા, પણ આપણે મેં અહીંયા તમને શું કીધું, ગળ્યું, ખાટું ને તીખું જેટલું તમે ઓછું વાપરશો એટલા કફ પિત્ત વાયુ કંટ્રોલ રહેશે. એટલે આપણે એની જરૂર પડવી ના જોઈએ. અને તમને અહીંયા જે અવેલેબલ હોય એમાંથી બેસ્ટ હોય લેવાનું, કારણ કે બીજો ઓપ્શન નથી. આપણે ઘરે તો ઉગાડી ના શકીએ.